જેનારોમસુચિદ્રમાયણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી શુરગણો આજ્ઞાન લોપેક્ષણો. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ, આમ તો સ્વામીએ લગભગ 4,000 ઉપર કીર્તનો, ભક્ત ચિંતામણી અને બીજા 20 ગ્રંથ લખેલા છે સ્વામી. કેટલા? એમાં સાર સિદ્ધિ, વચન વિધિ, વૃત્તિ વિવાહ, કલ્યાણ નિર્ણય, પુરુષોત્તમ પ્રકાશ, 64 પદી, એવા 20 જેટલા ગ્રંથો લખેલા છે કાવ્યમાં. એમાં ભક્ત ચિંતામણી એવું ગ્રંથ છે, એમાં જે કોઈ ભક્તોને કોઈ પણ પ્રોબ્લેમ, એટલે જેનું નામ જ ચિંતામણી છે. શું છે? ભક્ત બીજા માટે, કોઈ માટે નથી. કોના માટે છે? ભક્ત માટે. એટલે સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ પૂરો કર્યો ત્યારે છેલ્લે લખ્યું છે કે આ ગ્રંથ છે એ વિમુખના હાથમાં આપશો તો કંઈ કામ નહીં આવે, એ ભક્તોને આપશો ને તો કામ આવશે. એટલે સ્વામી એમનું નામ પાડ્યું છે ભક્ત ચિંતામણી. એમાં વિભાગ છે અલગ અલગ. ભક્ત ચિંતામણીમાં શરૂઆતમાં મહારાજના બાલચરિત્રો હોય, પછી છેલ્લે શરૂઆત પછી વન વિચરણના ચરિત્ર છે, એને આપણે કહેવામાં આવે છે શાંતિ પાઠ. શું આવે? એનું નામ જ છે શાંતિ પાઠ. કે જેને આ લોકમાં પરલોકમાં કંઈક ઉપાધિ હોય તો એ શાંતિ પાઠનું, કોઈ બીમાર હોય, કોઈ વૃદ્ધ થઈ ગયા હોય કે ગમે એ કોઈ પ્રોબ્લેમ હોય તો એ શાંતિ પાઠ કરે તો ભગવાન એને ભાવથી અને શ્રદ્ધાથી જો એ પાઠ કરવામાં આવે, દીવો કરીને ભક્ત ચિંતામણીનો પાઠ, તો ભગવાન બધી રીતે કામ પૂરા કરે. એ આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે. એમાં શાંતિ પાઠ પછી આવે છે શ્રીપત્રી. પછી બધા ભક્તોના નામ, સંતોના નામ, અને ત્યાર પછી આવે છે સ્વામીએ છેલ્લે લખ્યું છે પરચા પ્રકરણ. શું છે? કેમ કે આજે બધાને શું જોઈએ છે? હા, પરચા વગેરે કોઈ માણસો માને? હા, પરચો હોય તો પરચો દેખાડો તો માનીએ, એમ નકર માનીએ તો. નિષ્કુળાનંદ સ્વામીએ એક એક ભક્તોના આખ્યાન, જે ભક્તોને જે પરચો થયો હોય એ ગામનું નામ, એ ભક્તનું નામ અને એ કેવો પરચો, હેનો પરચો છે એ. મહારાજે કોઈ ભક્તોને ઘેરે જમવા આવ્યા હોય અને એ જમી જાય, કોઈના ઘરેથી જલેબી જમી જાય, કોઈને ઘેરે આવીને કોઈ સ્ત્રી ભક્તો મહારાજને જમાડતા હોય અને એમ કહેવાય છે કે કાચા ભજીયા જમાડી જાય, ને મહારાજ બીજા ભક્તને ઘેરે કહીને કહી જાય કે આ મોંઘીબાઈ છે એ કાચા ભજીયા જમાડે છે. શું જમાડે છે? તો એને તમે કહેજો ને થોડાક ભજીયા ચડવા દે એમ. હવે આવા તો એક નહીં અનેક પરચાઓ છે. કોઈ ભક્તો એમ કહે કે મારે, તમે સમાધિ કરો છો તો મારે અક્ષરધામમાંથી માળાનો બેરખો લાવવો છે, તો ત્યાંથી માળાનો બેરખો લઈ આવે. કોઈ સ્ત્રી ભક્તો, નાના ભક્તો હોય તો એને સમાધિ થતી હોય તો એ ભક્તોને કહે કે તમે ત્યાં જાઓ, મહારાજ પાસે કંઈક પ્રસાદી લઈ આવો. તો મહારાજ વળી સ્નાન કરતા હોય તો ઓલી રૂમાલ હોય ને, ટુવાલ શરીર લોહી અને રૂમાલ આપે. કોઈને પંચાજીરી આપે, કોઈ ભક્તોને પેંડા આપે. અને કોઈના ભક્તોને જેલમાં, પુરાણપુરની અંદર ભક્તોને જેલમાં પૂર્યા હોય તો એ ત્યાં જેલમાં ખાલી અહીંથી હરિભક્તો સંકલ્પ કરે કે મહારાજ અહીંયા રક્ષા કરે, તો ત્યાં મહારાજ પોગી જાય. ભોંયરા ગામના વાસરુ ખાચર અને નાજા જોગિયાને જેલમાં, નાજા જોગિયાને કીધું હોય કે આવતીકાલે તારા ભગવાન જો દર્શન ન આપે તો તને ગોઠણ ભાંગીને જેલમાં પૂરી દેશું.
અને ભગવાન ત્યાં પોગી જાય એક જ રાત્રિની અંદર. ક્યાં વડનગર અને વિસનગર હોય તો ત્યાંથી ભગવાન સીધા ક્યાં પોગે? ભોંયરા ગામમાં. આવા એક નહીં અનેક પરચાઓ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યા છે. એમાં ગોપાળાનંદ સ્વામીના પરચાઓ લખ્યા છે, નિષ્કુળાનંદ સ્વામીના પરચાઓ પણ સ્વામી પોતે એક પ્રકરણમાં આખું લખ્યું છે, પણ એમાં નામ નથી લખ્યું. એનું નામ નથી લખ્યું. સ્વામીએ કીધું છે કે ભાઈ અમે આવી રીતે જતા હતા કચ્છની અંદર અને પછી બહુ તરસ લાગી. એમાં એક ભગત હારે હતા, એને તરસ લાગી અને પછી સમુદ્રનું પાણી પીવાનું કીધું અને એ પાણી ખારું હતું, પણ ભગવાને અમુક સમય પૂરતું બોલો હું કેવું કરી દીધું? મીઠું નાળિયેર જેવું પાણી કરી દીધું. પછી એવા તો કેટલાય પરચાઓ છે એ નિષ્કુળાનંદ સ્વામી આમાં ઉલ્લેખ્યા છે. પણ આપણે શ્રીપત્રી એમાં 42મું પ્રકરણ નીલકંઠ વર્ણીએ લખ્યું છે. 41મું પ્રકરણ છે એ સ્વયં મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો છે રામાનંદ સ્વામીને ભુજ માટે. કે નીલકંઠ વર્ણી આવ્યા છે, એ કેવા છે, ક્યાંથી આવ્યા છે, એમના માતા પિતા કોણ છે, કેવી તપસ્યાઓ કરી છે, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, એવા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અંદર આખો પત્ર લખ્યો છે. એમાં મુક્તાનંદ સ્વામીનો પત્ર છે એ એને કેવું તપ કરે છે, ચાંદ્રાયણ કરે છે, કોઈક પ્રશ્ન પૂછે તો એ અર્થાર્થ ઉત્તર પણ આપે છે. શું આપે છે? અને પાછા એ પ્રશ્ન પૂછે તો એનો જવાબ કોઈ આપી શકે એવું નથી. સમજાય છે કે નહીં? કે સ્પીડમાં હાલે છે ગાડી? વાંધો નથી ને? જે પ્રશ્ન હોય એના ઉત્તર મહારાજ આપતા હોય એ બધુંય. કે નીલકંઠ વર્ણી આવ્યા, 5 પ્રશ્ન પૂછ્યા, એનો જવાબ આપ્યો. આવી રીતે સૌરાષ્ટ્ર કચ્છમાંથી બધી જગ્યાએ હિમાલયની અંદર ફર્યા છે, તપ કર્યું છે અને નાડી દેખાય છે, મીંઢી આવડ અને મરચાં જમે છે, ખાલી લવિંગિયા મરચાં હોય એનું ઓલું કરી અને ગોળા ખાય છે. અને તપસ્વી કેવા છે, તપ કેવું કરે છે, ચાંદ્રાયણ કરે છે, પછી ટંક ટાણાની ટેવ જ નથી, અતિ નિષ્પૃહ રહે છે દેહથી, જે ક્રિયાઓ કરે છે એહ તન ધારીએ ન થાય તેહ. શું કહે છે? તનધારી એટલે આ શરીરધારી માણસ હોય ને એનાથી આવું તપ થાય નહીં, એવું તપ આ નીલકંઠ વર્ણી કરે છે. શરીર માહી લોહી માંસ ગયું છે સુકાઈ, ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધોનો મત. ક્યાં બાળપણ છે અને ક્યાં સિદ્ધ થઈ ગયા છે. આવા તો ઘણા બધા પ્રસંગો આમાં છે. કદાચ ટીવીમાં તમને અનુકૂળતા આવે તો ભક્ત ચિંતામણી પ્રકરણ 42 એટલે કદાચ ખબર પડે ને મારે ભૂલ પડે છે કે નથી પડતી, મોઢે બોલવાનું છે. પ્રકરણ 42મું છે, તમે ચડાવી દેજો, આગળથી હું ચાલુ કરી દઉં છું. સ્વસ્તિ શ્રી ભુજનગર મારય રાજાય ધીરાજ, સર્વે શુભ શોભા ત્યાં રહે જીયા આપ બિરાજો મહારાજ. સર્વે સદગુણ મણિ તણી ધરી રહ્યા તમે માળ, ભક્તજનના મંડળમાં બહુ શોભો છો દયાળ. જે જન આવે આશરે તેને આપો છો અભયદાન, કૃષ્ણ ભક્તિ પ્રગટ કરી આસમો તમે ભગવાન. સર્વે ગુરુના ગુરુ તમે આપે ઉદ્ધવ છો તમે આજ, એવા સ્વામી રામાનંદજી જયકારી પ્રવર્તો મહારાજ. તમે સાક્ષાત્કાર ઉદ્ધવ પ્રગટા જીવ તારવાને ભવ, ધર્મ રક્ષા કરવાને કાજ તમે જન્મ લીધો છે મહારાજ. અવધપુરી અજય વિપર લીધો જન્મ સુમતિ ઉદર, એવા ઉદ્ધવ તમે રામાનંદ જિજ્ઞાસુ જીવના સુખ કંદ.
તેને પૃથ્વી સ્પર્શે નમસ્કાર કરું છું હું હજારો હજાર. એમ કરી લખું છું વિનતી તમે સાંભળજો મહામતી. નીલકંઠ વર્ણી મારું નામ તમ શરણ વિના નથી ઠામ. એવો આવ્યો હું શરણ તમારે સ્વામી સહાય કરજો અમારે. કૌશળ દેશમાં મેલી સંબંધી કૃષ્ણ મળવા વનવાટ લીધી. પછી ફર્યો હું સર્વે તીર્થે કૃષ્ણ પ્રગટ મળે એ અર્થે. એમ કરતા આવ્યો લોજ અહીં રહ્યો છું તમારા સંત માહી. કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ કરું આગ્રહ તે કો મહારાજ. તપ કરું છું કઠણ તને નથી મોળો હું પડતો મને. 4 માસ ચોમાસન જેહ કરું ધારણ પારણા હું તેહ. વર્ષો વર્ષ કાર્તિક માસ કરું છું સામટા ઉપવાસ. વળી એ માસમાં કોઈ સમય કરું કૃચ્છ વ્રત ને તે અમે. ત્યાર પછી માઘ માસ માહી કરે પારક કૃચ્છ કહેવાય. ચાંદ્રાયણ એકાદશી લઈ સર્વે વ્રત કરું છું હું સહી. કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી ઉતારે મન કરું છું તપ કઠણ ભારી. તેણે કરીને શરીર માહી લોહી માસ ગયું છે સુકાઈ. પ્રાણ રહ્યા તાણીએ કે રીત નથી રાખ્યું મેં ચિત ઉચિત. કૃષ્ણ દર્શન આશા શુદ્ધાવેલ તેણે જાણું આ પ્રાણ રાખેલ. નહીં તો અન્ન વિના મારો દેહ વળી ચાલે એવા પ્રાણ જેહ. તેને રેવા બીજું આલંબન નથી બહુ મેં વિચાર્યું મન. કળિયુગે અન્ન સમા પ્રાણ સર્વે જાણે છે જાણ અજાણ. માટે મારા પ્રાણ નથી એવા સહુ જાણે છે સતયુગ જેવા. વળી અષ્ટાંગ યોગથી ઘણું ઉપજ્યું છે જે ઐશ્વર્યપણું. તેણે કરી દેહ ક્રિયા જેહ વળી તપ ઉપવાસ તેહ. નથી પડતું તે કઠણ કાંઈ તે તો પ્રભુ તમારી કૃપાએ. એવો કૃષ્ણ ભક્ત મને જાણી માણે જો મારે માથે મેર આણી. મારે માત તાત બંધુ લઈએ સુહદ સ્વામી ગુરુ કૃષ્ણ કહીએ. તેહ કૃષ્ણ વિશેષે સ્નેહ બંધાણા છે મન પ્રાણ દેહ. તે વિના બીજે પ્રીત બંધાણી તે તો શ્રી કૃષ્ણના ભક્ત જાણી. તે વિના પંચ વિષય દેનાર વાહોય સંબંધી નર નાર. તેને નોય જો કૃષ્ણમાં પ્રીત તો તજુ તેને વેરીની રીત. તેમાં કાઢશો દોષ જો તમે ત્યાં કહીએ છીએ સ્વામી અમે. આગે ત્યાગ્યું એમ મોટે મોટે તેને આવી નહીં કોઈ ખોટ. જુઓ વિભીષણે તજો ભ્રાત તેમ તજી ભરતજીએ માત. તજી વિદુરે કુળની વિધિ ઋષિ પત્નીએ તજ્યા સંબંધી. ગોપીએ તજો પતિનો સંગ તજો પુત્ર વેન રાજ અંગ. તજો પ્રહલાદે પિતાને વળી તેમ ગુરુ તજો રાજા બળી. તેની અપકીર્તિ નૈવ થઈ સામુ કીર્તિ શાસ્ત્ર માહી કહી. માટે એ રીત અનાદિ ખરી કૃષ્ણ વિમુખ મેલ્યા પ્રહરી. માટે કૃષ્ણ ભક્ત મને વાલા બીજા સર્વે લાગ્યા છે ન માલા. જેને તમારા જન સુનેહા તેજ પાયમાં છે મનુષ્ય દેહ. બીજા જીવ છે પશુ સમાન જેને વિષય સંબંધી છે જ્ઞાન. તેમાંને પશુમાં ફેર નથી એમ વિચારું છું હું મનથી. મનુષ્ય દેહને ઈચ્છે છે દેવ તે પામી ન કરે હરિશેવ. તે તો પશુ પુષ સિંહહીણ અમર હોય ગુણે પરવીણ. કુળ કીર્તિ રૂડા ગુણ રૂપ હોય ઐશ્વર્ય કરી અનુપ. તે તો જગતમાં શોભે છે ઘણો જેમ શોભે ફળ ઇન્દ્રમણું. સર્વે ગુણ તે શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કૃષ્ણ ભક્તિહીણ ગુણ હોય વર્ણ લુણે વ્યંજન સમસોય. ભક્તિહીણ બ્રહ્મલોક જાય તો પણ કાળ થકી ન મુકાય. ભગવાનનું અંતરમાં સુખ નથી પામત હરિ વિમુખ. માટે કૃષ્ણની ભક્તિ છે મોટી જેથી સુખી થયા કોટી કોટી. શિવ બ્રહ્મા ઇન્દ્રા શુકા દેલી કરે છે ભક્તિમાનને મેલી. જેમ કરે બીજા સહુ જીવ તેમ કરે છે બ્રહ્માને શિવ. રાધા આદિ શક્તિઓ અપાર કરે સેવા દાસી જેમ દ્વાર. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે.
બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો તો તે પણ છે કાળ ચવીણો. એવું મહાત્મય શ્રી કૃષ્ણ તણું સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું. માટે મેલી આળસ હું અંગે કરું છું ઉગ્ર તપ ઉમંગે. તે તો કૃષ્ણ પ્રસન્ન થવા માટે મળે પ્રત્યક્ષ એ મને ઘાટ. પામશે ચિત્ત નિરાતે ત્યારે મળશે કૃષ્ણ પ્રગટ જ્યારે. બાટે સંત વચને બંધાઈ રહ્યો છું તમારા સાધુ માહી. વળી જોઉં છું તમારી વાટ અતિ વિરહમાં કરું છું ચાટ. કૃષ્ણ કીર્તિ વિના પદ ગાન શબ્દ લાગે ત્રિશૂળ સમાન. નારી રૂપાળી લાગે છે એવી જાણું ભૂખી રાક્ષસણી જેવી. વળી સુગંધી પુષ્પની માળ તે તો લાગે છે કંઠમાં વ્યાળ. ચંદન કેસર ને કુમકુમ તે લેપન લાગે પંકસમ. કૃષ્ણ વિશે રહ્યું મારું મન રેવા પ્રસાદે લાગે છે વન. ઝીણા ઘાટા અંબર છે જેહ થયા સર્પ સમ મને તેહ. નાના પ્રકારના જે ભોજન તે લાગે છે ઝેર જેવા અન્ન. વળી જે વસ્તુ સુખકારી તે સર્વે મને થઈ છે ખારી. કૃષ્ણ દર્શન વિના સુઘેલો સ્વામી મેલજો સંદેશો વેલો. તમારું દર્શન જ્યારે થશે ત્યારે સર્વે દુઃખ મારા જશે. માટે કૃપા કરી દર્શન દેજો વીરાબ્ધિમાં બુડ્યા બાઈ રેજો. જેમ વર્ત્યું છે પોતાને મને એવા લખ્યા વર્ણી એ વચન. જેવું છે પોતાનું વર્તંત તે તો લખતા ન આવે અંત. લખ્યું સંક્ષેપે સારે એ ટેલું ન લખાય જેમ છે ટેલું. એ છે મુમુક્ષુને ઉપદેશ કહ્યું કૃષ્ણ ભક્તનું રહસ્ય. પણ કૃષ્ણ બીજા નથી કોઈ સમજો શ્રી પુરુષોત્તમ સોઈ. હેમ પત્રી લખી પૂરી કીધી લઈ મુક્તાનંદજીને દીધી. પછી મુક્તાનંદે પત્ર લીધો પોતાના પત્ર ભેળો તે કીધો. બીડી બેવું લખ્યું શિરનામું પછી તેડ્યા ભટ્ટ મૈયારામ. કહ્યું આ કાગળ ઉતાવળે પહોંચાડો શ્રી સ્વામીની પાછળે. કે જો મુખે સર્વે સમાચાર આવે વહેલા તે કરજો વિચાર. પછી મૈયારામ લાગી પાયા ચાલ્યા ભુજનગર અને રાય. સપ્તદીને પહોંચ્યા ભુજ શેર સ્વામી હતા ગંગારામ ઘેર. નિરખી વિપ્ર પામ્યો છે આનંદ કેવા શોભે છે તે સુખ કંદ. નેણા કમળ દળ સમદોય પૂર્ણ શશી સમ મુખ સોય. ગોરુ શરીર આજાન કર સુંદર શ્વેત પહેર્યા છે વસ્ત્ર. વાકી ભ્રકુટી મંદ મંદ હાસ પ્રસન્ન વદને કરે છે વિલાસ. કમળ સરિકા છે શરણ દોય ભક્ત રહ્યા છે તે સામુ જોઈ. આપે છે નિજ જનને આનંદ સુખદાયી સ્વામી રામાનંદ. એવા નિરખી મૈયા રામે નાથ આપ્યા પત્ર બે સ્વામીને હાથ. એવા નિરખી મૈયા રામે નાથ આપ્યા પત્ર બે સ્વામીને હાથ. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્ય નીલકંઠ વર્ણીય પત્ર લખ્યો. એના મેં 42 પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેમ થયું? વાંધો નથી આવ્યો? રેડી હતું? હું આવ્યું જોયું મહારાજનું. મહારાજે હું લખ્યું છે રામાનંદ સ્વામીને. ઉદ્ધવના અવતાર હતા રામાનંદ સ્વામી. અયોધ્યામાં એમનો જન્મ થયેલો. આમ તો એમ કહેવાય છે કે પૂર્વે શ્રીમદ ભાગવતની અંદર ભગવાને જ્યારે શરીરને છોડ્યું, શરીરનો ત્યાગ કર્યો, ત્યારે ઉદ્ધવજીને ભગવાને કીધું કે તમે બદ્રિકા આશ્રમમાં જાઓ, અમારે પાછું કદાચ આવવું પડે. શું કરવા? કે જે કાર્ય કરવા માટે અમે અહીંયા આવ્યા હતા એ કાર્ય અમારે આ વખતે થયું નથી. કેમ કે આ વખતે તમામ સમય યુદ્ધમાં વિતાવ્યો છે. કેમાં વિતાવ્યો? કૃષ્ણ અવતારમાં ભગવાને શું કર્યું છે? ઝાઝા ભાગ્યે અસુરોનો ઠેઠ સુધી બાળપણથી લઈને હજી તો જન્માના 6 દિવસેથી ચાલુ કરી દીધું. પછી ઠેઠ સુધી જ્યારે ભગવાન શરીર છોડ્યું 125 વર્ષ ભગવાન આ પૃથ્વી ઉપર રહ્યા. કેટલા વર્ષ? 125 વર્ષ. અને 125 વર્ષની અંદર પોતે ઝાઝા ભાગ્યે બીજા માટે જ કર્યું. પોતાનો પરિવાર હતો આખે આખો, એ તો પછી ભગવાને છેલ્લે મથુરામાંથી ઉપાડી અને વિશ્વકર્માને કીધું કે તમે કંઈક એવી જગ્યા જોઈ અને ત્યાં એવી નગરી વસાવો કે ત્યાં જઈને અમે શાંતિથી રહી શકીએ. કેમ કે આ દુનિયામાં માણસ કોઈ દિવસ ભગવાનને શાંતિથી રહેવા દેતો. અને અત્યારે પણ એમ છે. અત્યારે ભગવાનને શાંતિથી બેઠા હોય ને તો એક ભગત આવે ભગવાન પાસે, ભગવાન એટલો પ્રોબ્લેમ છે, સોલ્વ કરી દો ને.
ભગવાન પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ પૂરું થઈ ગયું. કૃષ્ણ ભગવાને લગભગ 125 વર્ષ છેલ્લે ભાલકા તીર્થની અંદર પીપળાના ઝાડ નીચે બેહીને શરીર છોડ્યું ત્યારે ઉદ્ધવજીને ભગવાને બોલાવેલા કે તમે જાઓ. પાંડવોને પણ બોલાવેલા. પાંડવો હિમાલયમાં ઓગળી ગયા અને ઉદ્ધવજી પણ ત્યાં બદ્રિકા સીધે ઉદ્ધવજી પણ હિમાલયની અંદર વયા ગયા એમ કહેવાય છે. અને ત્યારે પછી ભગવાનની ઈચ્છાથી બદ્રિકાશ્રમ એટલે કે 4 ધામનું એક ધામ છે. 4 ધામ આપણે કોને કહીએ છીએ કે જે 4 ધામ આપણે હિમાલયના 4 ધામ છે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, એ ઉત્તરાખંડના 4 ધામ છે. પણ ઓરિજિનલ એક ધામ બદ્રીનાથ એક જ છે. બીજું ધામ છે દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વર. કેટલા ધામ છે? કેદારનાથ જ્યોતિર્લિંગ છે અને ગંગોત્રી, યમનોત્રી ગંગાજીની ઉત્પન્ન સ્થાન છે અને યમનોત્રી છે તો યમુનાજીની પણ ત્યાંથી ઉદ્ભન થાય છે, નીકળે છે બહાર. આવી રીતે 4 ધામ છે. એ 4 ધામનું એક નામ છે બદ્રીનાથ. અને ત્યાં એમ કહેવાય છે કે બદ્રીનાથ જ્યાં છે ત્યાં નર અને નારાયણ ભગવાન આજે પણ ત્યાં તપ કરે છે. અને ત્યાં બોરડી નીચે, અને બોરડીના એવા ફળ છે કે એક બોર ખાય તો 6 મહિના સુધી ભૂખ ન લાગે. પુરાણમાં આપણે સત્સંગી જીવનમાં પણ કથા આવે છે કે સત્સંગી જીવનના ગ્રંથના લેખક સતાનંદ સ્વામી એ પોતે પણ ત્યાં બદ્રીનાથ ગયા છે. વચ્ચે એક પથરા નદી આવે છે. શું આવે છે? પથરા નદી. એટલે નકરા પથરા હોય એવું નથી, પણ પગ અંદર બોળે કે આંગળી બોળે એટલે હાથ છે ને આંગળી એક પથ્થર થઈ જાય. આમ કરો એટલે ખરી જાય. એટલે એને કોઈ પાર કરી શકતું નથી. સમજ્યા? આંગળી કે હાથ જે હોય આમ પાણીમાં બોળ્યો. એમાં સચ્ચિદાનંદ સ્વામી હતા, સતાનંદ સ્વામી, એ ત્યાં બરાબર ગયા. અને વચ્ચે સ્વામી તો ભાઈ અલમસ્ત જોગી હતા. એટલે એ વળી પછી ત્યાં બદ્રીનાથ જતા હતા અને નદીમાં કે હાલો નાહી લઈ. ઠંડુ પાણી હતું, એને તો ક્યાંય બીજું પડ્યું ન હોય સંતોને તો. આગળ પાછળ તમારે હોય પાછળ ઘણા બધા. સ્વામીએ તો નદીમાં ઠેકડો માર્યો, પણ ભગવાને કીધું હતું કે ભાઈ એમાં નાહતા નહીં. નાહ્યા અને પછી પાર્ષદો આવ્યા. પાર્ષદોએ આવી અને સ્વામીને બહાર કાઢી અને તપાવ્યા. જોરદાર સરખી રીતે તાપ કર્યો. સ્વામીને શુદ્ધિ આવી અને પછી સ્વામીને ત્યાંથી એક બોર આપ્યું છે. કથા તો બહુ મોટી છે, પણ સ્વામીને એક બોર આપવામાં આવ્યું છે. એ બોર લઈ અને સ્વામી બરાબર આવતા હતા. રસ્તામાં ચોર લોકો મળ્યા. એ બોર લઈ ગયા. અડધું સ્વામી ખાઈ ગયા છે, કેમ કે ખાવાનું મળે નહીં ને બીજું પછી કંઈ. ત્યાંથી તે હેઠે ઉતરતા હોય તો અડધું બોર ખાઈ ગયા છે. એકાદ બોર કંઈક બોર ખાઈ ગયા છે. બીજું બોર હતું હોય, હવે કવડું મોટું હોય એ ખબર નથી, પણ બોર એવું આવે કે એક બોર ખાય તો એને 6 મહિના સુધી ભૂખ ન લાગે. ઋષિ મુનિઓ ત્યાં તપ કરતા હોય ત્યારે એક બોર ખાય અને બસ બેસી જાય, પછી બીજી કાંઈ જરૂર પડે. એમાં સતાનંદ સ્વામી એક બોર લઈને એક બોર ત્યાં ખાઈ ગયા છે. એટલે રસ્તામાં આવતા આવતા બીજું બોર હશે ને એ ચોર લોકો લઈ ગયા. પછી સ્વામી વચ્ચે એક સ્નાન કરવા માટે રોકાણા. એમાં સ્વામીના કપડાં હતા ને લઈ ગયા. સ્વામી દિગંબર થઈ ગયા. પછી દાઢી ને ઘણું બધું ત્યાં વધી ગયું. અને પછી સ્વામી ફરતા ફરતા ગઢપુર આવતા હતા. ક્યાં આવતા હતા? કેમ કે ત્યાંથી નર અને નારાયણ ભગવાનને દર્શન દીધા અને કીધું કે જે તમે અહીંયા આવ્યા છો પણ સાચો હવે ભગવાનનો અવતાર ત્યાં થયો છે ને ત્યાં તમે જાઓ અને એના ચરિત્ર લખો. ત્યારે સતાનંદ સ્વામીને નર ભગવાને અને નારાયણ ભગવાને પોતાના દિવ્ય ચરિત્રોની કથાઓ પણ ત્યાં કરી છે. અને અત્યારે તમે કદાચ કોણ આમ 4 ધામ બદ્રીનાથ, કેદારનાથ કોઈ ગયું છે? આમાં નથી ગયું? આપણે યાત્રા કાઢવાની છે. અત્યારે અમારી છે હમણાં મુંબઈથી આ 6ઠા મહિનામાં અખાત્રીજે ખુલે અને આવતા 2025માં જવાના છે કદાચ કોઈની ઈચ્છા હોય તો. પછી બદ્રીનાથ અને કેદારનાથની વચ્ચેનું અંતર છે ને એ હાવ થોડુંક જ છે, 7 થી 8 કિલોમીટર. કેટલું? બદ્રીનાથ અને કેદારનાથની વચ્ચે. કદાચ તમે જાઓ તો ઇતિહાસ ખબર હોય તો ખબર પડે. એટલે બદ્રીનાથ છે ને એ ઓરિજિનલ કેદારનાથ હતું પહેલાં. શું હતું? બદ્રીનાથ છે એ ઓરિજિનલ કેદારનાથ હતું. અને ત્યાં એમ કહેવાય છે કે
શિવજી ત્યાં રહેતા, ત્યાં ગરમ પાણીના કુંડ છે. આજે પણ ગમે એટલી ઠંડી હોય, બરફ પીડ્યો હોય, તો એ પાણી ગરમ પાણી જ ત્યાં આવે. આજે પણ ત્યાં કુંડ છે, ગરમ પાણીનો ગૌરી કુંડ કહેવાય. અને ત્યાં શિવજી બરાબર ત્યાં તપ કરતા હશે. અને એમાં એક વખત શિવજી અને પાર્વતી બંને ત્યાંથી નીકળ્યા અને નારાયણ ભગવાને ત્યાં બાળક સ્વરૂપ ધારણ કરી. અને આજે પણ ત્યાં પથ્થર છે, એ પથ્થર ઉપર બાળક બની અને ભગવાન રુદન કરવા લાગ્યા. નારાયણ ભગવાન રુદન કરવા લાગ્યા. એટલે શિવ અને પાર્વતી બંને જાતા હશે. જોયું, પાર્વતી તો માનું હૃદય કહેવાય. એટલે બાળક રોતો હોય એટલે પછી ગમે એ હોય, પોતાનો હોય કે બીજાનો હોય, કોઈ આશરો હિમાલયમાં તો કોણ બીજું આશરો મળે. અને એ વખતે પાર્વતીએ નારાયણ, એને ખબર નથી આ નારાયણ છે, એને તો છોકરો માની અને લઈ લીધા. અને કીધું ઘરે લઈ જાઓ, અહીંયા કોણ એને બિચારોને પોષણ કરે. શિવજીએ ના પાડી કે રહેવા દો, આ લેવા જેવા નથી. એ ઓળખી ગયા હતા, શિવજી ઓળખી ગયા. શિવજીએ ના પાડી, પણ પાર્વતી તો માનું હૃદય એટલે એને તરત લઈ લીધા. લઈ અને ઘરમાં હોવરાવી. અને શિવજીએ ના પાડી તો તોય લીધા, પણ ઘરમાં હોવરાવીને પોતે સ્નાન કરવા ગયા. શિવજી તપ કરવા ગયા. આ બાજુ ભગવાનને દરવાજો કરી દીધો બંધ. નારાયણ ભગવાન તો હતા નાના એવા. એટલે ત્યાં એક ચરણ પાદુકા છે. તમે બદ્રીનાથ જાઓ તો ઉપર અત્યારે સ્વામિનારાયણ મંદિર છે, ત્યાંથી ઉપરના ભાગમાં લગભગ 2.5 કિલોમીટર આજુબાજુ ચરણ પાદુકા છે. એમાં નાના ચરણ છે અને એક મોટા ચરણ છે. એક વામન ભગવાનના ચરણ છે અને એક વિરાટ નારાયણના ચરણારવિંદ છે. 2 ચરણારવિંદ છે ત્યાં પથ્થર ઉપર છે. અને ત્યાં નારાયણ ભગવાન મોટા થઈ ગયા. શિવજીને આવીને પાર્વતીએ કીધું કે દરવાજો ખોલતા નથી. પાર્વતીએ શિવજીએ કીધું તમને ના પડી હતી તોય લીધા ને, ઘર ભાંગ્યું આપણું. એ કહેવાય હવે અહીંયા નથી રહેવું. એટલે ઘર તો અહીંયા ઉઈ ગયું. એટલે આપણે કેમ ઘણી વખત કોઈ કબજે કરી લઈએ એટલે પછી આપણે બીજે રહેવા જવું પડે ને. એટલે શિવજીનું ઘર નારાયણ ભગવાને લઈ લીધું. અને પછી શિવજી હતા એ બીજા પર્વત ઉપર વહી ગયા. ત્યાંથી બાજુમાં એક બીજો પર્વત છે, ત્યાં વહી ગયા. ત્યાં ગયા, પણ એમ કહેવાય છે કે ત્યાંના પૂજારી છે ને એ એક જ હતા. એટલે પછી દરરોજ અહીંયા નારાયણ ભગવાનની સેવા પૂજા કરે વર્ષો સુધી. થાળ ભગવાનને ધરાવે અને પછી એ જ થાળ લઈ અને પાછા ક્યાં જાય? કેદારનાથ. બદ્રીનાથમાં ભગવાનને થાળ ધરાવે બપોર સવારમાં, અને એ થાળ લઈને કેદારનાથ 7 કિલોમીટર છે. એટલે હાલીને જતા લગભગ એને 1.5 થી 2 કલાક લાગતી હશે. આજે તો નથી જવાતું, ત્યાં હેલિકોપ્ટર પણ નથી હાલતું. અને એ વખતે નારાયણ પૂજારી હશે એ થાળ લઈ અને દરરોજ ત્યાં કેદારનાથ જાય ભગવાનને ધરાવીને પ્રસાદી. પણ એક વખત એવું બન્યું, પૂજારીને વચ્ચે લાગી ભૂખ, હલાય એવું હતું નહીં. એટલે પૂજારી થાળ જમી ગયા. શિવજી થોડા ખીજાણા કે માળા તે મને જમાડ્યા વગર જમી લીધું, હવે જા તું અહીંયા આવતો નહીં. એટલે પોતે એક નીલકંઠ પર્વતનું રૂપ ધારણ કરીને વચ્ચે, અત્યારે બદ્રીનાથ અને કેદારનાથની વચ્ચે નીલકંઠ પર્વત છે. કયો પર્વત છે? નીલકંઠ પર્વત. એને આજે પણ કોઈ હેલિકોપ્ટર વાળાને જવું હોય ને તો દૂરથી પ્રદક્ષિણા કરીને દૂરથી જવું પડે, ત્યાંથી ન જઈ શકે. એની વચ્ચેથી જઈ ન શકે હેલિકોપ્ટર પણ. અને કોઈ પણ માણસ આજે પણ બદ્રીનાથથી કેદારનાથ 8 કિલોમીટરની આજુબાજુ છે, પણ કોઈ માણસ ત્યાંથી જાતું નથી. કોઈ જાય તો એના આધાર કાર્ડમાંથી નામ નીકળી જાય. શું નીકળી જાય? રેશનિંગ કાર્ડમાંથી. જેમાંથી અહીંયા આપણે ઇન્ડિયામાં હોય તો રેશનિંગ કાર્ડ, અહીંયા આધાર કાર્ડમાંથી નામ નીકળી જાય. કોઈ જઈ શકતું નથી આજે પણ. અત્યારે પણ મહારાજ ક્યારે વર્ણી વેશે બદ્રીનાથ ગયા અને પછી ત્યાંથી શોર્ટકટ રસ્તો, ભગવાનનો ટાઈમ ઓછો હતો એટલે મહારાજ એ નીલકંઠ પર્વત પાસે થઈ અને એ પર્વત થઈ અને કેદારનાથ ગયા છે. ક્યાંથી? એ નીલકંઠ પર્વત છે ને ત્યાંથી મહારાજ કેદારનાથ ગયા. અને તમે કદાચ જોતા હોય કે સાંભળ્યું હોય પ્રસંગો કે મહારાજ ત્યાંથી કેદારનાથ ગયા ત્યારે એ નજીક જ હતું, ત્યાંથી રસ્તો પકડ્યો ભગવાન. દૂર જવાનું હતું પણ ત્યાં ન ગયા. અને ત્યાં પછી કેદારનાથ, ત્યાં અત્યારે આપણે બાજુમાં કેદારનાથ છે, એ છે નજીક જ, પણ આપણે પણ અત્યારે જવું હોય તો એ રસ્તેથી નથી જવાતું. ત્યાંથી લગભગ આપણને 8 થી 10 કલાક લાગે છે કેદારનાથ જતા. કેટલી કલાક? ગાડીમાં હો. કેટલી કલાક? 8 થી 10 કલાક. બદ્રીનાથથી કેદારનાથ જતા 8 થી 10 કલાક ફરીને જવું પડે છે. એ રસ્તેથી જવાતું
અને ત્યાં નર પર્વત છે, નારાયણ પર્વત છે, અને એક બીજો મુસ્કુંદ રાજાએ જે તપ કરેલું, આપણે તમે કદાચ જુનાગઢમાં ગયા હોય તો શ્રી કૃષ્ણ ભગવાને મુસ્કુંદ રાજાને જગાડેલા, ગુફામાં હુતાતા મુસ્કુંદ રાજા. અને કાળ યવન જ્યારે આવ્યો, કાળ યવન, અને ત્યારે ભગવાને એ મુસ્કુંદ રાજાને જગાડી, પોતાની ચાદર ઓઢાડી અને જગાડી દીધો. એટલે રાક્ષસે જગાડ્યો અને કાળી જરાસંઘ મુસ્કુંદ રાજા જાગ્યા અને કાળ યવન સામે દ્રષ્ટિ કરી અને કાળ યવન ત્યાં ને ત્યાં બળીને ખાખ થઈ ગયો. તો જુનાગઢની અંદર તમે કદાચ જાઓ તો ગિરનારની અંદર આ મુસ્કુંદ ગુફા છે. શું છે? ઇતિહાસ ઘણી વખત આપણે જઈએ પણ ખબર ન હોય તો ડેલે હાથ દઈને વહી આવીએ. ખ્યાલ આવ્યો કે નહીં? એ મુસ્કુંદ ગુફા છે તો જુનાગઢમાં આજે પણ એ મુસ્કુંદ રાજા પછી જાગ્યા અને એ જાગી અને પછી ત્યાં ગયા છે બદ્રીનાથમાં, ત્યાં તપ કરી. કેમ કે એને શું છે, પ્રસંગ એવો બનેલો કે આકાશમાં દેવતાઓને દાનવોનું યુદ્ધ થયેલું અને મુસ્કુંદ રાજા હતા એ પછી ત્યાં દેવતાઓના પક્ષમાં યુદ્ધ કરવા ગયેલા. કેના પક્ષમાં? દેવતાઓના પક્ષમાં યુદ્ધ કર્યું, દેવતાઓને જીતાડ્યા અને પછી દેવતાઓને કીધું કે હવે મારે નીચે જવું છે મૃત્યુલોકમાં, મારા બધા પરિવાર રાહ જોતા હશે. ત્યારે ઇન્દ્રએ કીધું કે હવે તો ત્યાં તારો પરિવાર કોઈ નહીં હોય, કેમ કે આપણા દિવસ અને બ્રહ્માના દિવસમાં કેટલો ફરક. આપણા 8 અબજ 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. કેટલા? હવે એ બ્રહ્માજીને આણે યુદ્ધ કર્યું ત્યારે કેટલા દિવસ વહી ગયા હતા યુદ્ધ કરતાં કરતાં, ત્યારે દેવતાઓ જીતાડ્યા હતા. પછી એને કીધું કે હવે મને નીચે જવા દો, ત્યાં મારા છોકરાઓને બધા રાહ જોતા હશે. ત્યારે દેવતાઓએ કીધું કે હવે ત્યાં તારું કોઈ છે. ત્યારે મુસ્કુંદ રાજાએ કીધું કે હું થાકી ગયો છું, હવે મારે શાંતિથી હોવા જવું છે, મને કંઈક એવી જગ્યા આપો ત્યાં હું શાંતિથી હોઈ જાઉં, મને કોઈ જગાડે નહીં. અને જ્યારે જગાડે એને આંખ સામે દ્રષ્ટિ કરીને ખાખ કરી નાખવાની. એ ખબર પાછી ભગવાનને જ હતી. કોને? શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી. એટલે એ કાળ યવનને લઈ અને ત્યાં જુનાગઢની અંદર એ આવ્યા ભાગતા ભાગતા, અને એ કાળ યવનને એના દ્વારા મુસ્કુંદ રાજા દ્વારા એનો વધ કર્યો. નીલકંઠ વર્ણીની કથા આપણા તો વચ્ચે બદ્રીનાથ આવી ગયું, કેમ કે બદ્રીનાથમાં ભગવાને તપ કર્યું છે અને ત્યાંથી પછી ભગવાન પરતા ઋષિમુનિઓનો શ્રાપ થયો ને તો બધી કથાઓ આપણે સાંભળી છે. પણ મહારાજ જ્યારે લોજમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીની પાસે આવ્યા, ત્યારે સ્વામીએ એટલા ભાવથી નીલકંઠ વર્ણીનો સવાલના જવાબો આપ્યા. એને જોઈ નીલકંઠ વર્ણી છે ને એ વશ થઈ ગયા. અને માણસને વશ કરવો હોય ને તો 2 વસ્તુ છે, ઠંડુ પાણી અને હા, 2 વસ્તુ એવી છે કે માણસને વશ કરી લે. બોલો. પણ આપણે બધાય જીભડી વશ ન હોય એટલે કાંઈ થાય કે ને, બોલે નહીં, ન બોલે તો 9 ગુણ એમ. પણ બોલ્યા વગર રહેવાય. સંતો દ્રષ્ટાંત આપે ને કે ભાઈ એક શેઠિયા હશે, છોકરાને કંઈક 25-30-40 વર્ષ વહી ગયા છે અને ડાળે નહીં વળગતો હોય, એટલે પછી કોઈક જોવા આવ્યા હશે. એટલે છોકરાને કીધું કે જો તને જોવા આવે છે એટલે તારે છે ને પેઢીએ બેહવાનું છે. કે શું કરવાનું? પેઢીએ બેહવાનું. ને છે ને પાના આમાં ફેરવા કરવાના, તારે કાંઈ બોલવાનું નહીં, પાના ફેરવા કરજે. કેમ કે સારું. એટલે ઓલા જોવા આવ્યા, જોઈ લીધું, બધું આમ ઓકે લાગ્યું. છોકરો હોશિયાર છે કે બધું આમ હિસાબ કિતાબ આમ લાગે છે, આમ બધું પાના ફેરવે છે, સારું છે. એમ ઊભા થવાના થયા ને તો છોકરાએ પાછું ખાલી થોડુંક તું બોલ્યો, પપ્પા આ ભરેલા ફેરવું કોરાય ફેરવું? શું થયું? ભરેલા ફેરવું કે કોરાય ફેરવું? એમ એટલું બોલ્યો. ન બોલ્યો હોત તો વાંધો ન, ડાળે વળગી જત. પણ બોલ્યો એમાં પ્રોબ્લેમ. એટલે ઘણી વખત ન બોલવું પડે, પણ ન બોલી જરૂર ન હોય ત્યાં બોલવામાં 9 ગુણ. બોલવું પડે ત્યાં બોલાય, નકર તો બોલ્યા વગર તો કહે અત્યારે શું છે, માંગ્યા વગર તો માય ન પીરશે. એમ માંગવું પડે, બોલવું પડે કંઈક જગ્યાએ, પણ કેટલું બોલવું, કેવું બોલવું એ વિચારીને બોલવાનું. એટલે સ્વામી એક કથા છે કે વિચારીની યાર ઉચ્ચાર વાણી.
કેટલું બોલવું? તો જરૂર હોય એટલું બોલીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ એનાથી વધારે બોલવા જઈએ તો દ્રૌપદીએ ખાલી એક શબ્દ બોલ્યા. શું બોલ્યા? એટલું જ બોલ્યા. ન બોલ્યા હોત તો મહાભારતનું સર્જન થાત, શાંતિથી પૂરું થઈ જાય હજી. પણ આ બોલ્યા તો આખું મહાભારતનું સર્જન થયું. રામાયણમાં પણ સીતાજીએ ખાલી એક શબ્દ, કેમ કે હતા આ તો ભગવાનનું સર્જન કરવું હોય એટલે એમાં આપણું કંઈ હાલતું નથી, એ બોલાવનારા ભગવાન છે. નકર આપણને મહાભારત આ તપ કર્યું હતું ને ઓલાએ, પ્રહલાદના બાપાએ, હા હિરણાકશ્યપ તપ કર્યું હતું. અને તપ કરતાં કરતાં પછી આ ઓલે પહેલાં શરૂઆતમાં માંગવાનું કીધું હતું કે માંગજો એમ. એક ભાઈ હતા અને એને કીધું કે ભાઈ જો ભગવાન પ્રસન્ન થવાના છે અને તારે કંઈક માંગવાનું છે એ કે. પણ શું માંગવાનું? 3 વખત નાહવાનું ને 1 વખત ખાવાનું. શું માંગવાનું? માણસ પર ભગવાન કે પ્રસન્ન થઈ જાય ત્યારે આમ માંગજે એ કે. પછી એણે માંગવાનું કીધું કે હું માંગ્યું? તે ગોખતો જતો હશે. 3 વખત નાવું, 1 વખત ખાવું, 3 વખત નાવું, 1 વખત ખાવું, પછી 3 વખત ખાવું, 1 વખત નાવું. ભગવાન પ્રસન્ન થઈ ગયા ને પછી આ બોલવા ટાણે હું બોલી ગયો એટલે આ પ્રોબ્લેમ વધી ગયો. નકર 3 વખત નાવું ને 1 વખત ખાવું હોય તો વાંધો આવે. આ 3 વખત ખાવાનું થયું એટલે જાજો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નીલકંઠ વર્ણીનો જે પ્રસંગ લખ્યો છે એ અદ્ભુત છે. મહારાજ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જતા ત્યારે જરૂરથી વધારે બોલતા નહીં. જે જરૂર હોય એટલું જ બોલે. એટલે સ્વામીએ લખ્યું કે મર્યાદાથી બહારે પણ ભગવાન બોલતા નહીં અને ઓછું રાખે. કોઈ કથા સાંભળતા હોય અને કંઈક જગ્યાએ કથામાં શબ્દનો અર્થનો અનર્થ કરતા હોય તો ભગવાન કોઈ દી સાંભળતાય નહીં પાછા. શું છે? શબ્દનો અર્થનો અનર્થ કરી દે. એકાદશીની કથામાં મહારાજ જ્યારે અયોધ્યામાં હતા અને એક અયોધ્યા કે ત્યાં હતા અને એક બાવાજી એકાદશીનું કીધું બધું કે એકાદશીને તો જગન્નાથપુરીમાં પાછળ હાથ બાંધી દીધા છે એટલે કંઈ એકાદશીને કંઈ ન કરીએ તો હાલે ને આવું બધું કીધું. પછી મહારાજે કંઈ સહન થયું નહીં. મહારાજે કીધું ભાઈ એવું કંઈ ન હોય, એકાદશી તો તમારે કરવી ન હોય એટલે લાગે છે. કેમ કે ભૂદેવ પોતે જ કરતા નહોતા, કથાકાર પોતે. શું છે? એ પોતે કરતા નહોતા એટલે એને પ્રોબ્લેમ હતો. એમાં આપણને પણ જો ભગવાને કંઈક 2 શબ્દ આપ્યા હોય તો વાણી આપી હોય સારી મીઠી વાણી તો એ કોના માટે વાપરવી? 2 સારા ગુણો ભગવાનના ગાઈએ. કોઈ માણસ મળ્યો હોય, આમ તો ગુરુ મહારાજ બહુ સરસ કહે, એકલા હોય ત્યારે ભગવાન હારે વાત કરવી અને 2 જણા હોય ત્યારે ભગવાનની વાત કરવી. શું કરવી? 2 જણા ભેગા થાય ત્યારે ભગવાનની વાત કરીએ. પણ બીજી વાતો કરવામાં તો કદાચ 4 કલાકની રાત્રિના 12 વાગે ને તોય ખબર પડે. પણ ભગવાનની વાતો સાંભળવામાં અડધી કલાક જાય ત્યાં તરત શું થાય? કીડિયું. હા જલ્દી હાલો ક્યારે પૂરું થાય. પણ ભગવાનની કથામાં રસ એટલો બધો અંદર છે એટલે એને કથામૃત કહેવાય. શું કહેવાય? કથામૃત. ભગવાનના ચરિત્ર એવા છે કે ચરિત્રની અંદર 1 નહીં 10 વખત પણ એ ચરિત્ર સાંભળીએ તોય પણ એમાં સંતોષ શાંતિ થાય પણ સંતોષ ન થાય. શું ન થાય? સમજાય છે? શાંતિ થાય પણ સંતોષ, તમને જે પ્રિય વસ્તુ હોય એને મળી જાય તો તમને શું થાય? સંતોષ થાય. હા, પણ શાંતિ વધારે જોઈએ છે. એટલે શાંતિ જોતી હોય તો ભગવાનના ચરણ સિવાય નથી. એટલે સ્વામીએ લખ્યું સુખ હરિ કે ચરણ મેં યા સંતન કે માહી. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. સ્વામી મહારાજને કીધું કે મહારાજ કંઈક શાંતિ થાય એવી વાત કરો. ત્યારે મહારાજે પોતાના બાલચરિત્રોની વાત શરૂ કરી. પછી પાછી વળી થોડીક વારથી જ મુક્તાનંદ સ્વામી પાછું કીધું કે મહારાજ કંઈક શાંતિ થાય એવી વાતો કરો. તો પાછું મહારાજે પાછા વન વિચરણના ચરિત્ર ચાલુ કર્યા. પાછું મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ કંઈક શાંતિ થાય એ વાતો કરો. તો એ પછી મહારાજે પોતાના ચરિત્રની શરૂઆત કરી. પણ મુક્તાનંદ સ્વામીને પછી મનમાં થયું કરે હું 3 વાર કહું છું પણ મહારાજ એ ચરિત્ર કહે છે. પછી મહારાજે કીધું કે સ્વામી તમે ગામડા ફરવા વયા જાઓ. પછી ત્યાં
સચ્ચિદાનંદ સ્વામી કે સંતો મળ્યા અને સ્વામીને કીધું કે સ્વામી, શાંતિ તો ભગવાનના ચરિત્રમાં છે, બીજે ક્યાંય નથી. ક્યાં છે શાંતિ? એક ભગવાનના સ્વરૂપમાં અને એક ભગવાનના ચરિત્રમાં. ચરિત્ર છે એ આપણને ભગવાનની મૂર્તિમાં વળગાવી રાખે, જોડી રાખે છે. શું કરી રાખે? કે ભગવાન ક્યાંથી ક્યાં ગયા, ત્યાં શું કર્યું, ક્યાં ભગતની ઘીરે જીમાં, કે એ જે ચરિત્રો છે એનું આપણે ઝાઝામાં ઝાઝા ચરિત્રો કોણ વધારે ગોખી રાખે. ગોખવાય હેના માટે ગોખવા? કોકને કહેવા માટે નહીં, પણ કોના માટે? નકર તો ઘણી વખત શું છે, ચરિત્ર કે ગોખી રાખે હેના માટે? કોક દિવસ કોકને કહેવામાં કામ આવે. હેમાં આવે? કહેવા માટે નહીં, પણ આપણા હૃદયમાં શાંતિ મળે એના માટે. અને ભગવાનના ભક્તોએ ભગવાનના ચરિત્રને વાગોળવા જોઈએ. ભગવાનના ભક્તોને ભગવાનમાં પ્રેમ થાય, બાળકોમાં સારા સંસ્કારો ક્યારે આવે, એને ક્યારે અંદર ગળથુથીમાંથી મળે. એક નાનો એવો પ્રસંગ કહી દઉં. એક વખત એક માએ એના દીકરાને કીધું કે દીકરા, આપણા ગામમાં 5 ધોરણ સુધી સ્કૂલ છે, અહીંયા આપણે ભણીએ. પછી 5 ધોરણ સુધી ભણાવ્યો છોકરાને. એના બાપા હતા નહીં એટલે છોકરાને ભણાવી ગણાવીને તૈયાર કર્યો, પણ ઈચ્છા થઈ કે જે આગળ ભણાવવો છે છોકરાને, એટલે બાજુના ગામમાં થોડીક દૂર બીજા ગામમાં સ્કૂલ હશે. એટલે છોકરો નાનો, મા એકલા, માને બધું ખેતરનું કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, છાણ વાહિદો કરવાનું. એટલે છોકરાને દરરોજ કંઈ સ્કૂલે 1-2 વખત મૂકવા ગયા, પણ દરરોજ તો મૂકવા જઈ ન શકે. એટલે એની માને કીધું, છોકરાએ કીધું કે મા, મને તમે મૂકવા આવો. તેની માએ કીધું કે બેટા, મારે દરરોજ આ કામ હોય એમ કર, તારો ભાઈ ગોપાલ કરીને છે કે. હવે છોકરાનું નામ હતું માધવ. શું હતું? છોકરાનું નામ હતું માધવ. અને એની માએ કીધું કે તારા મોટા ભાઈ છે એ જંગલમાં રહે છે. હવે મા છે ને એ દરરોજ એક લાલજીની પૂજા કરે, ઠાકોરજીની. અત્યારે પણ લગભગ આપણા હરિભક્તોની ઘેરે ઠાકોરજી હોય કે નાના ચિત્ર પ્રતિમા હોય કે એને ભાવથી પૂજા કરતા હોય, થાળ ધરાવતા હોય. માએ કીધું કે બેટા, તારો ભાઈ ગોપાલ કરીને જંગલમાં છે, તું એને હાથ પાડજે તો આવશે. તને બીક લાગે તો હાથ પાડજે. અને છોકરો પછી ગામથી બહાર નીકળ્યો, થોડીક બીક લાગી એટલે હાથ પાડ્યો, ગોપાલ ભૈયા, એ ગોપાલ ભૈયા. ત્યાં તો ભગવાન, છોકરો નાનો હતો, એને બિચારાને બીજી કાંઈ નહીં, ઋષભ જેવડો નાનો હશે, તો એ ભણીને પાછો ભણવા માટે જાતો હશે ને એમાં એણે ગોપાલ ભૈયાને યાદ કર્યા. ગોપાલભાઈ તો આવ્યા, એ નાના એવા, અને કેડે વાસળી ભરાવેલી, માથે મયુર પીછનો મુંગટ ધારણ કરેલો, પીળી ધોતી ધારણ કરેલી, ખંભે ખેસ ધારણ કરેલો અને ગળામાં મોતીની માળા ધારણ કરેલી. અને આવ્યા દોડતા દોડતા આવીને પછી, બોલો માધવ. અરે ગોપાલ, હું રાહ જોઉં છું, મને અહીંયા બીક લાગે છે જંગલમાં, તમે મને સ્કૂલ સુધી મૂકવા આવો. એ કે સારું. પછી તો બંને જણા વાતો કરતા 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 ગોપાલ માધવને મૂકી અને પાછા વયા જાય. રિટર્નમાં પાછી બીક લાગે એટલે પાછા હાથ પાડે. દરરોજનું થઈ ગયું. દરરોજ ગોપાલ ભૈયાને યાદ કરે, વાતો કરતા કરતા લઈ જાય ને મૂકી જાય, પણ ગામને પાદર સુધી જ મૂકી જાય, પાછા વયા જાય જંગલમાં. કે મારે કામ છે ગાયું ચારવાની. છેલ્લે કથા પ્રસંગ ઘણો લાંબો છે, પણ સંક્ષિપ્તમાં કહું કે એ ગોપાલ માધવ હતો, એને ત્યાં પણ ભણવાનું પૂરું થયું. 7-8 ધોરણ સુધી હશે એ ત્યાં પૂરું થયું. એટલે પછી બીજે ભણવાનું તો કાંઈ હશે નહીં, પણ એને એમ થયું કે ગુરુને કંઈક દક્ષિણા આપી છે. શું આપી છે? શું દક્ષિણા આપીએ? એટલે પછી ઈચ્છા થઈ કે ભાઈ ગુરુને દક્ષિણામાં તો મા બાપ માને કીધું કે માં, ગુરુ કે પગાર તો લેતા નહોતા, અત્યારે તો પગાર લેતા હોય એટલે દક્ષિણાની બહુ જરૂર નહીં. કીધું કે દક્ષિણા કે ગુરુને કંઈક આપી છે, શું આપી એમ. તેને માએ કીધું બેટા, આપણી પાસે કાંઈ છે એની પરિસ્થિતિ નબળી છે, તો હું આપી એમ કે તારો ભાઈ ગોપાલ છે ને એને તું કહેજે. કે સારું. તે ગોપાલને આવ્યો, પણ ગોપાલને કહેતા ભૂલાઈ ગયું. પણ મૂકતા ટાણે છેલ્લે ગોપાલને યાદ કર્યું, ગોપાલ, ગુરુને કંઈક દક્ષિણા આપી છે, છેલ્લો દિવસ છે, કંઈક આપો ને. ગોપાલે કીધું ઊભો રહી કે. તો માધવ ઊભો અને ગોપાલ ગયા જંગલમાં. જઈ અને દૂધની માટલી, એટલે માટલીની અંદર દૂધ ભરી
અને સરસ મજાનું દૂધ લઈ આવ્યા અને ગોપાલને કીધું, માધવને કીધું કે માધવ લે આ દૂધ તારા ગુરુને આપજે. પણ માધવને એમ થયું ખાવા આવું દૂધ જ કે બીજું કાંઈ નહીં, એટલા વર્ષ સુધી ભણેવું ખાલી દૂધ જ. પણ છતાંય કીધું કે હાલો બીજું તો કાંઈ છે નહીં. દૂધ લઈને ગુરુને દક્ષિણા ભેટમાં આપ્યું. ગુરુને એમ થયું કાંઈ વાંધો નહીં, સંતોષી હતા ગુરુ. એટલે એણે દૂધ હતું એ બધાય છોકરાઓને બધાને થોડું થોડું બધાને પાયું. પણ જ્યાં પૂરું કરે ત્યાં પાછું ભરાઈ જાય, જ્યાં પીરસે અને બધું ખાલી થાય ત્યાં પાછું ભરાઈ જાય. ચમત્કારીમાં આટલી બધાને સ્કૂલોમાં બધાને પેટ ભરીને દૂધ પાય, પણ દૂધ એવું મીઠું જે ઘણી વખત નામ ન દેવાય પણ કે પહેલાંને એવું કહેતા કે ભાઈ દૂધ હોય ને તો એમ હોય ગાયનું, પણ પાછા કે હું મારું ગધેડીનું દૂધ છે કંઈ. શું કે શું કે દૂધ કે ગધેડીનું દૂધ છે, પણ ગધેડીનું નથી, ગાયનું છે ભાઈ. આ દૂધ સારામાં સારું પાયું બધાને, પણ દૂધ પાછું માટલામાં એમને એમ. છેલ્લે પછી કોઈ કે પૂછ્યું કે લા માધવ આ દૂધ ક્યાંથી લાવ્યો, કોણે આપ્યું? અરે મારો ભાઈ ગોપાલ કરીને છે એણે આપ્યું. ગોપાલ? તો અમારે ગોપાલને મળવું છે એ કે, કેમ કે દૂધ માટલીમાં પૂરું થાય ને એટલે બધાને કંઈક આશ્ચર્ય તો લાગે ને, કોકે આપ્યું હશે. તે બધા એમ થયું કે અમારે ગોપાલને મળવું છે. પછી ગોપાલ કે હાલો, માધવ કે હાલો. માધવ પછી બધાને લઈ અને ગામની પાદર આવ્યા. દૂરથી હાથ પાડ્યો, ગોપાલ ભૈયા, ગોપાલ ભૈયા. પણ આજે ગોપાલ આવતા શું કરવા નહોતા આવતા? પેલા કોણ હતું? એકલો હતો અને અજ્ઞાન હતું. ને હવે બધાને ખબર પડી ગઈ કે આ ભગવાન છે. એટલે પછી ભગવાને અદ્રશ્ય રીતે અવાજ કરીને કીધું કે ગોપ માધવ હવે હું નહીં આવું, હવે જય શ્રી કૃષ્ણ કે એમ કરી અને પાછો જંગલમાંથી ગોપાલને માધવને પાછો ત્યાં મૂકી ગયા બધાય. અને ભગવાન છે પોતાના ભક્તોને મા બાપ છે પોતાના બાળકોને આવા સંસ્કારો આપે કે જો ભગવાન બધી જગ્યાએ છે અને પ્રેમથી બોલાવે તો ભગવાન ક્યાંય નથી એવું છે જ નહીં, બધે છે. પણ એવા સંસ્કારો બાળપણમાંથી જો આપીએ તો ભગવાન વધારે રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામીને છે કથા સાંભળવાનું પછી આપણે. જય સ્વામિનારાયણ. સ્વામીએ શેની કથા કરી હતી? શેના પર? ભક્ત ચિંતામણીમાં શ્રીપત્રી ઉપર. અને સરસ અલગ અલગ ચરિત્રો દ્વારા આપણને સરસ ખૂબ સરળ ભાષામાં સમજાયું. હવે પૂજ્ય હરિનિવાસ સ્વામીનું પૂજન કરવા માટે યોગેશભાઈ પધારો. દિનેશ દાદા, ઉકા દાદા પધારો, સ્વામીનું પૂજન કરો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણનામધેયમ શ્યામં સીતાં દિભુજમે તુર્ભુજમ ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની. આજે કથા ઘણા ભક્તોએ કાલે વાત કરી હતી. જેને ક્વેશ્ચન હોય સત્સંગના નાના મોટા નિયમના કે કાંઈ, તો 3-4 હરિભક્તોએ ક્વેશ્ચન મોકલ્યા છે. એની ઉપર કથા સ્વામી અહીંયા સમજાવશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય મુકુંદચરણ દાસજી સ્વામી, વાલા સર્વે ભક્તજનો, જય સ્વામિનારાયણ. પ્રશ્ન છે, બ્રહ્મરૂપ કેમ થવાય? બ્રહ્મરૂપ તો અમે નથી ત્યાં, પણ બ્રહ્મરૂપ થવા માટે શરીર છે ત્યાં સુધી ભાવનાથી થઈ શકાય છે. બ્રહ્મરૂપ છે એ સ્થિતિ છે અને એ છે એ ભાવનાથી મનન કરીને એ સ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે.
3 સ્ટેપ છે. પહેલા પગથિયાની અંદર જોઈએ તો એવું થિંકિંગ કરવાનું કે આ શરીર હું નથી. કારણ કે આપણે વધારે વિશેષ શરીરની સાથે જોડાઈ ગયા છે. બ્રહ્મરૂપ એટલે આમ તો અર્થ સહેલો અર્થ ઈ થાય, બ્રહ્મ એટલે ભગવાન. આપણે ભગવાનની સેવા કરવી છે તો ભગવાનના જેવા થઈ પવિત્ર થઈને ભગવાનની સેવા કરવાની. એટલે આપણા આત્માને વિશુદ્ધ કરીને ભગવાનની સેવામાં જોડવાનું, પણ સ્વામી સેવક ભાવે. એટલે પહેલું પગથિયું છે કે આ શરીર હું નથી, એવું આપણે મનન કરી અને દ્રઢ કરવાનું. પછી બીજું પગથિયું કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે અને હું ભગવાનનો દાસ છું, એ મારા માલિક છે, એવું એને દ્રઢ કરવાનું. અને પછી ત્રીજું પગથિયું છે કે પોતાને પણ ભૂલી જાય કે હું શું એવું કરું તો ભગવાન મારી ઉપર રાજી થાય. ત્યારે આપણે બ્રહ્મરૂપની ભાવના થઈને ભક્તિ કરી કહેવાય. ચાલો પૂજા કરતા હોય તો હું કેવી રીતે પૂજા કરું તો ભગવાન મારી પર રાજી થાય. એક સેવા કરતા હોય તો હું કેવી સેવા કરું જેથી કરીને ભગવાન મારી પર રાજી થાય. સામાન્ય વેક્યુમ કરતા હોય તો એને સતત એના મનની અંદર ભગવાન કેમ રાજી થાય અને ભગવાન મારાથી કુરાજી ન થાય એવું એને સતત અનુસંધાન રહે તો એને કહેવાય બ્રહ્મરૂપની એ ભાવના થઈ કહેવાય. બીજા 68 તીર્થોના નામ. 68 તીર્થોના નામ બહુ ઝાઝા છે. આપણે પણ એ 68 તીર્થો આપણે ગયા ન હોય પણ એનું નામ સાંભળીએ તો પણ આપણે એ પવિત્ર થઈ જાય. તો ઉત્તર ભારતની અંદર તીર્થો જે આવ્યા છે, ફટાફટ હું બોલી જાઉં છું. ક્યાં આવ્યા છે ને એમાં શું છે એ મને નથી ખબર, ખાલી નામ આવડે છે એટલા લખ્યા. અયોધ્યા, બદ્રીનાથ, બનારસ, ચંપાવતી, ચિત્તોડગઢ, દ્વારકા, ગાયત્રી તીર્થ, ગિરનાર, હરિદ્વાર, જ્વાલામુખી, કેદારનાથ, કુરુક્ષેત્ર, મહાકાલેશ્વર, મથુરા, કૈલાસ, નૈમિષારણ્ય, ઓમકેશ્વર, પંચતંત્ર તીર્થ, પ્રયાગરાજ, ઋષિકેશ, શબરીમાલા, સોમનાથ, ઉજ્જૈન, કોટી, ગયા, કાશી, વિષ્ણુ કાશી, શિવ કાશી, ગોકુલ, વૃંદાવન, પછી મધ્યપ્રદેશની અંદર અમરકંઠ, દાંતિયા ઘાટ, છોલાપુર, ગ્વાલિયર, જબલપુર, ખજુરાહો, મહેશ્વર, મંદુ, ઓછા, પરમર્થી, સાંચી, ઉજ્જૈન, વનરાસી. દક્ષિણ ભારતમાં કાંચીપુરમ, મદુરાઈ, મૈસૂર, પલની, રામેશ્વર, તિરુપતિ, તિરુવલ્લમલાઈ, ત્રિષ્ટા, વેલ્લોરું. પૂર્વ ભારતમાં ભુવનેશ્વર, ચેતનનગર, શુદ્રક, ગયા, જગન્નાથપુરી, કોણાર્ક, પુરી, ઋષિકેશ અને સિંહાચલમ. પશ્ચિમ ભારતની અંદર અજંતા, એલિફન્ટા, હમ્પી, જુનાગઢ, નાસિક, પાલિતાણા, સોમનાથ, સુરત, ઉદયપુર, ભૂતપુરી. 68 તીર્થો એ આપણા ભારતની અંદર એ પવિત્ર તીર્થો આવેલા છે. બીજો પ્રશ્ન છે, સંકલ્પ વિકલ્પ ઓછા કેમ થાય? મહારાજેના પ્રથમનું 38મું વચનામૃત મહારાજે લખ્યું છે કે એક તો નામું લખવું. સંકલ્પ વિકલ્પ છે એ આપણા એ મનનું કાર્ય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધાના કાર્ય જુદા જુદા છે. તો સંકલ્પ વિકલ્પ જે છે, ગાઢ સંકલ્પ જે છે એ મનનું કાર્ય છે. તો મનની અંદર સતત ગાઢ સંકલ્પ તો થયા છે. તો જો એને સારા સંકલ્પ ન કરીએ તો જગતના સંકલ્પ ઓટોમેટિક થવાના છે. શા માટે? મન છે એ જગતનું બનાવેલું છે, માયિક છે. એટલે મનને જો ભગવાનના સંકલ્પ ન આપીએ તો એ શેના સંકલ્પ કરવાના? જગતના સંકલ્પ કરવાના. હવે આપણે સંકલ્પ બંધ કરવા હોય તો શું કરવાનું? સંકલ્પ બંધ નથી થતા. જગતના સંકલ્પ થાય છે એને આપણે બંધ કરીને ભગવાનના સંકલ્પ કરાવવાના છે. કારણ કે મનનો કાર્ય છે, મનનો કાર્ય છે કે એને સંકલ્પ કરવા. હવે એના મનને કોઈ રોકી ન શકે. તો એના માટે ભગવાનના સંકલ્પ વિશેષ કરવાના.
તો ભગવાનના વિશે સંકલ્પ કરવા માટે શું કરવું? તો કે એનું નામું લખવાનું, કે આખા દિવસની અંદર મને ભગવાનના સંકલ્પ કેટલા થયા અને જગતના કેટલા સંકલ્પ થયા. એનું નામું લખશું ને તો 50% તો એમ ઓછા થઈ જશે. શા માટે? જગતના સંકલ્પ છે ને એ ચોરની જગ્યાએ છે. ચોરને ચોર તરીકે આપણે ઓળખી જાય ને તો એ ચોરી કરી શકે? આપણે કોઈ પાર્ટીમાં ગયા હોય અને આપણે ખબર પડી જાય કે આ ચોર છે તો એ ચોરી કરી શકે? ચોરી ન કરી શકે. તો જગતના સંકલ્પને જો આપણે ઓળખીએ કે ભાઈ મને આખા દિવસની અંદર 4 ઘાટ ભગવાન જગતના સંકલ્પ થયા, લખી નાખવાનું. ભગવાનના કેટલા સંકલ્પ થયા? તો એ તો એકથી એક સંકલ્પ થયો તો એક લખી નાખવાનું. તો હવે ભગવાનના સંકલ્પ વધારવા માટે શું કરવું? તો એના માટે સવારે ઉઠી પૂજાપાઠ કરી એક વચનામૃત વાંચવાનું. એક વચનામૃત વાંચી એની અંદર મહારાજે કેવો પ્રશ્ન કર્યો છે અને મહારાજે અથવા સંતો એના શું જવાબ આપ્યો, એટલું ખાલી આપણે યાદ રાખવાનું. આખા દિવસ દરમિયાન એક વખત તમારે એને યાદ કરી લેવાનું. બરાબર? યાદ રહી ગયું? એક વચનામૃત વાંચવાનું અને એક પ્રશ્ન અને એક જવાબ આખા દિવસમાં એક વખત આપણે યાદ કરી લેવાનું. એટલે આપણે સ્પેશિયલ, કારણ કે આપણે એ અનુસંધાનથી નથી વાંચતા ને, આપણે યાદ રાખવાનું કે ભાઈ આ વચનામૃતની અંદર મહારાજે શું પ્રશ્ન કર્યો. હાલો આખું વચનામૃત વાંચી લીધું, કાંઈ યાદ ન રહ્યું, કાંઈ વાંધો નહીં, રિપીટ કરી લેવાનો. જાજો વાંચવાની જરૂર નથી, એક જ પ્રશ્ન વાંચવાનો કે મહારાજે શું પ્રશ્ન પૂછ્યો અને શું એનો જવાબ આપ્યો. છતાંય ન યાદ રહ્યું, કાંઈ વાંધો નહીં, સ્વામીની વાતો લેવાની. 5 કે 1 તમને જેટલી યાદ રહે એટલી સ્વામીની વાતો વાંચવાની. પણ આખા દિવસની અંદર તમને એક વખત યાદ કરી લેવાની. છતાં એ યાદ ન આવે તો કોઈ પણ એક ચરિત્ર વાંચવાનું. ચરિત્ર તો યાદ રહે કે ન યાદ રહે? બધાને યાદ રહે. સ્ટોરી રૂપમાં હોય તો એ ચરિત્ર યાદ કરવાનું અને આખા દિવસમાં એક વખત એ ચરિત્રને યાદ કરવાનું. ભગવાનના ચરિત્ર હોય, સ્વામીની વાતો, પછી મહારાજના 16 ચિહ્ન. મહારાજના ચરણારવિંદને 16 ચિહ્નો છે તો સવારે આપણે એક વખત યાદ કરી લીધા. પછી આખા દિવસમાં એક વખત એ હાલતા ચાલતા ખાતા પીતા એ ગમે ત્યારે મહારાજના 16 ચિહ્નો યાદ કરી લેવાના. બીજો ભગવાનનો મહિમા. મહિમાને એક વખત આપણે વાંચી લેવાનું કે ભગવાન કેવા છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન સાકાર છે કે નિરાકાર છે, ભગવાન છે એ જીવ કરતાં અલગ છે કે જીવ જેવા છે, એ માણસ જેવા છે કે કેવા. જે કાંઈ આપણે કથા વાર્તામાં ભગવાનનો કંઈક મહિમા સાંભળ્યો હોય તો એને એક વખત લખી નાખવાનો. લખ્યા પછી આખા દિવસમાં એક વખત એને યાદ કરી લેવાનું. 4 થી 5, 6 વસ્તુ જે આપણે સવારમાં પૂજામાં કે પૂજા કર્યા પછી એક વખત એ વાંચીએ, લખીએ, એ આખા દિવસની અંદર એક વખત રિપીટ થઈ જવું જોઈએ. કેટલી વખત? એ 5 વસ્તુ હોય તો 5 વખત એક વાર રિપીટ થઈ જવું જોઈએ. એ જેટલું રિપીટ થઈ ગયું સાંજે સૂતા પહેલાં એનું લખી નાખવાનું કે આજે 5 વસ્તુ આપણે રિપીટ કરી. એવું તમારે 15 દિવસ કે મહિના સુધી કન્ટિન્યુ કરી રાખવાની. કારણ કે આપણો આ અભ્યાસ છે ને એ લાંબા સમય સુધી કરવાનો છે. પછી તમને મહિને તમને એવી રીતે કરશો ને એટલે એક ઇઝી થઈ જશે, યાદ કરવાનું ઇઝી થઈ જશે. કોઈ ચરિત્ર કહેશો તરત યાદ રહી જશે, કોઈ આપણે સારી વાતો વાંચી હશે તરત યાદ રહી જશે, અભ્યાસ કરશું તો. પછી એને એ મહિના પછી એને ડબલ કરી નાખવાનું. જે તમે એક વખત યાદ કરતા હતા એને શું કરવાનું? 2 વખત યાદ કરતા આવવાનું. એમ ધીરે ધીરે મહિને મહિને એને વધારતું જવાનું. તો એનાથી ભગવાનના સંકલ્પ વધતા જશે અને જેમ જેમ ભગવાનના સંકલ્પ વધશે એમ જગતના સંકલ્પ ઓછા થઈ જશે. આપણે યાદ નથી રહેતું એનું કારણ કે આપણે જગતનું ઘણું બધું ભરી દીધું છે. જગતનું આપણે ઘણું બધું યાદ રહે છે. આપણે કોઈના પૈસા બાકી હોય તો આપણે 20 વર્ષ વહી જાય તો યાદ રહે છે. શા માટે? એ જગતનું છે, મનન કરી રાખ્યું છે.
એમ આ ભગવાન બાબતનું છે એનું જેટલું આપણે મનન કરીએ એટલું આપણને યાદ રહી જાય છે. એટલે વચનામૃતની સાંકળી હોય, ચરિત્રોની સાંકળી હોય, તો ઘણા હરિભક્તો પછી એ આ શરૂઆતનો સ્ટેજ છે કે જે આપણે શરૂઆત ન કરી હોય એના માટે. પછી તો આ યાદ રહી જતું હોય તો વચનામૃતની સાંકળી હોય, કોઈ ચરિત્રોની સાંકળી હોય તો આખું રિપીટ કરી રાખવાનું. મન છે ને એ કંઈક જોઈએ, એને કંઈક સંકલ્પ વિકલ્પ કરવા માટે જોઈએ, તો એને આ ચકરડીમાં એને એક આપી દેવાનું, પ્રોસેસ આપી દેવાની. તો આ રીતે સંકલ્પ કરીએ તો મહારાજે પણ કીધું કે એનું મન છે એ નિર્વિષય થઈ જાય છે અને એનું મન છે એ શાંત થઈ જાય છે. મનની વૃત્તિ સતત ભગવાનમાં કેવી રીતે રહે? તો આ પણ એક એવી પ્રોસેસ છે કે આપણું મન ભગવાનમાં સતત રહે. તો આવી રીતે ધીરે ધીરે અભ્યાસ, આ છે એ જ્ઞાનથી ભગવાનમાં રહેવાનું એક પ્રોસેસ છે. મુખ્ય જે છે એ આપણું મન સતત ભગવાનના સ્વરૂપમાં રહે. પણ એ આ જગતનું અત્યારે આપણને યાદ છે ને, એટલે આપણને ઓલું કરવામાં, ભગવાનનું કરવામાં બહુ તકલીફ પડે. એટલે ધીરે ધીરે આ પ્રોસેસ કરીએ તો મુખ્ય તો આપણે ક્યાં જવાનું છે? કેવળ ભગવાનનું સ્વરૂપ યાદ રહે, ભગવાનના તિલ ચિહ્ન યાદ રહે, ભગવાન જે આપણે અખંડ વૃત્તિમાં આપણું મન રહે, એના માટેનો એ પછી ધીરે ધીરે અભ્યાસ કરવાથી એ થઈ શકે છે. પણ શરૂઆતમાં આપણે આવી એક ટેવ પાડવાની. નિર્વિકલ્પ બે છે એવું કંઈક પ્રશ્ન હતો કે નિર્વિકલ્પ કોને કહેવાય? પણ નિર્વિકલ્પ જે છે એ બે પ્રકારે છે. એક તો નિર્વિકલ્પ સમાધિ છે અને નિર્વિકલ્પ નિશ્ચય છે. નિશ્ચય બે પ્રકારનો, સમાધિ બે પ્રકારની. સવિકલ્પ સમાધિ, સવિકલ્પ નિશ્ચય. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ નિશ્ચય. તો સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચય એમાં શું ફેર યોગેશ ભગત? સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચય. હાલો 50% હું કહી દઉં, 50% તમે કહેજો. મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે નિર્વિકલ્પ નિશ્ચય છે ભગવાન વતે થાય છે. રાઈટ? થાય છે કે નહીં? હા પાડો કે ના પાડો? મહારાજે વચનામૃતની અંદર ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. તો એમાં મહારાજે વચનામૃતની અંદર લખ્યો કે નિર્વિકલ્પ જે નિશ્ચય થાય છે એ ભગવાન વતે થાય છે. તો સવિકલ્પ નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે નિશ્ચય મારાપણું મનાય, ભગવાન સાથે કંઈક સંબંધ બંધાય, એને કહેવાય નિશ્ચય. તો નિર્વિકલ્પ નિશ્ચય, એક નિશ્ચય છે ભગવાન વતે થાય છે. હાલો આપણને ભગવાનમાં હેત છે, ભગવાનને આપણામાં હેત છે. ભગવાન તરફથી હેત આવે તો એ નિર્વિકલ્પ નિશ્ચય. આપણા તરફથી આવે એ શું કહેવાય? હાલો સવિકલ્પ નિશ્ચય કોને કહેવાય? હવે તો કહી દો એક બાજુ. નિર્વિકલ્પ નિશ્ચય ભગવાન વતે થાય. સ્વામીની વાતોમાં લખ્યું હું ભગવાનનો ને ભગવાન મારા. એ નિર્વિકલ્પ નિશ્ચય છે. તો આપને છે કે નહીં એવું? હું ભગવાનનો ને ભગવાન મારા એ છે કે નથી? તો નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો કે નહીં? હા પાડો કે ના પાડો? જવાબ આપતા રહેજો, ભલે સાચું ખોટું. પછી એ સવિકલ્પ છે. નિર્વિકલ્પ ક્યારે કહેવાય? કોઈ એવા દેશકાળાદિક આવે છતાંય પણ આપણી દ્રઢતા તૂટે નહીં, ત્યારે નિર્વિકલ્પ કહેવાય. કોઈ ગમે એવા સુખ દુઃખના પ્રસંગો આવે છતાંય આપણે અને ભગવાન વચ્ચેનો સંબંધ એ અતૂટ એમનેમ રહે, એ તૂટે નહીં, તો એને કહેવાય નિર્વિકલ્પ નિશ્ચય. તો આપણા વચ્ચે તો હું ભગવાન ને ભગવાન મારા, એ તો સવિકલ્પ થયો. પણ દેશકાળાદિકમાં એ કેટલો દ્રઢ રહે છે? તો એ બધાય નિર્વિકલ્પ નિશ્ચય.
ત્રીજો પ્રશ્ન છે, ગુસ્સો કેમ કરીને દૂર થાય? ક્રોધ કેવી રીતે દૂર થાય? એ બધા લગભગ મોટા ભાગના બધાને આપણે પ્રશ્ન, જનરલ પ્રશ્ન છે કે ક્રોધ છે કેવી રીતે દૂર થાય. તો એક તો આપણને દ્રઢ સંકલ્પ કરવાનો કે ભાઈ મારે ક્રોધ છે એ ટાળવો છે, મારામાં ક્રોધ છે એને ટાળવો છે, એવું આપણે નક્કી કરવું પડે. નક્કી ન કરો તો આપણામાં હોય તો ટળે. આપણને એવું થઈ જવું જોઈએ કે આ ક્રોધ મને નુકસાનકારક છે, અધ્યાત્મના માર્ગમાં પણ નુકસાન કરે છે, એનાથી ભગવાન પણ રાજી થતા નથી, તો મારે એને ટાળવો છે, એવી દ્રઢ થઈ જવું જોઈએ. ઘણાને એમ હોય કે ભાઈ આ ક્રોધ તો જાય જ નહીં, તો પછી એ ન જાય, તો એનાથી એ ન ટળે. થોડોક દ્રઢતા કરવી પડે કે ભાઈ મારે ગમે એમ કરીને ક્રોધને ટાળવો છે. બીજું, આપણે જેવો આહાર કરીએ છીએ ને એના આધારે પણ ઘણી વખત એની ઇફેક્ટ થતી હોય છે. એવો આહાર એવો આપણા વિચારો આવે, એવો આપણે ક્રોધ આવે છે. અને ત્રીજું છે, એવું વાતાવરણ જ્યારે ઊભું થાય ત્યારે આપણે ક્રોધ આવે છે. ક્યારેક આપણી ઈચ્છા પૂરી ન થઈ તો ક્રોધથી આવે છે. એવું ક્યાંક આપણે વાતાવરણમાં જાય એટલે આપણે ક્રોધ આવે છે. અને ક્રોધને ટાળવા માટેની એવી એક સમજણ છે કે ભાઈ સમજણ થોડીક રાખીએ તો આપણને ક્રોધ છે એ ટળી જાય. જો કામ છે ને એ આપણે બેઠા હોય ને તો કામના વિચારો આપણા મન ઉપર અસર થઈ જાય છે. ક્રોધ છે ને એવી રીતે અસર નથી થતો. ક્રોધને સામે કંઈક વ્યક્તિ આલંબન હોય, કંઈક એવો પદાર્થ લેણ દેણ થાય ત્યારે ક્રોધ થઈ આવે છે. સામે એક વ્યક્તિ હોય ત્યારે આપણે ક્રોધ આવે છે ને, કે એકલા એકલા ક્રોધ આવે. ઓલા ભગત હતા ને, આખો પેશાબ કરવા માટે જતા હતા અને ઓલું ગાડું પીડ્યું હશે અને એને અરે ભટકાણ, તો એને બટકું ભરી લીધું. પણ સામે કંઈક પદાર્થ આવ્યો, કોઈ વ્યક્તિ આવે ત્યારે આપને ક્રોધ આવે છે. આમ તો આપણે બેઠા હોય ને ક્રોધ ન આવે. તો એ ટાઈમે જ્યારે આપણે અત્યારે ક્રોધ નથી ત્યારે આપણે થોડોક વિચાર કરી રાખવાનો કે મારે ક્યારેક એવો ક્રોધ આવે તો મારે શાંતિથી થોડુંક સમજણ રાખવી છે. કોઈ વ્યક્તિ ક્રોધથી બોલતા હોય કે આપણે કંઈક કહેતા હોય, આપણે એને સોલ્યુશન આપવાનું હોય, તો આપણે એને થોડુંક શાંતિ રાખવાની કે ભાઈ આ તમે કીધું, હું તમને કાલેનો જવાબ આપીશ. શા માટે? કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રોધથી કહેતા હોય ને ત્યારે એને સમજાવવા જશો તો વધારે ક્રોધ થશે અથવા તો ન સમજી શકે. તો એના કરતાં બીજે દિવસે કયો તો એનો ક્રોધ પણ થોડોક શાંત થઈ ગયો હોય અને આપણે એને સમજાવી શકીએ. પણ આપણામાં જ્યારે ક્રોધ થવાનો હોય તો એ પહેલાં થોડીક પ્રોસેસ કરવી પડે કે ભાઈ આપણે સામેના વ્યક્તિ કહે છીએ એટલે આપણે ક્રોધ થાય છે, તો એને થોડો કંટ્રોલ કરવાનો. પણ વિચાર રાખીએ ને ત્યારે થઈ શકે. આ હું કહું એટલે તરત બીજે દિવસે કાલથી તમારો ક્રોધ ટળી જશે એવું નહીં થાય. તમારે વિચાર રાખવાનો. તો શું થાય? પ્રોસેસ શું થશે? જ્યારે તમે ક્રોધ કરી લેશો ને ત્યારે તમને યાદ આવશે કે ઓ આ વસ્તુ મારે કરવા જેવી નહોતી, મારે આમ બોલવા જેવું નહોતું. તમારે એને યાદ કરી લેવાનું કે હવે હું બીજી વખત જ્યારે આવું થશે ને ત્યારે મારે થોડુંક પ્લાન કરી રાખવું છે, ત્યારે મારે થોડુંક એને આવી રીતે હું જવાબ આપીશ. જ્યારે કોઈ આવી રીતનો પ્રસંગ થાય તો મારે આવી રીતે જવાબ આપવાનો. તો એનાથી બીજો પ્રોસેસ એ થશે, જ્યારે કોઈ કહેતું હશે ને, ક્રોધ કરતા હશો ત્યારે આપને યાદ આવશે નહીં મારે ક્રોધને જીતવાનો છે, મારે ક્રોધ નથી કરવાનો. એ પ્રોસેસ શરૂ થશે. ત્રીજે વખતે શું થશે? જ્યારે ક્રોધ આવશે ને એ પહેલાં તમને ખબર પડી જશે કે નહીં મારે ક્રોધથી નહીં. જુઓ, કોઈ પણની સાથે કામ કરવામાં બે રીતે થઈ શકે. ક્રોધથી પણ થઈ શકે અને પ્રેમથી પણ થઈ શકે. તો આપણે બને ત્યાં સુધી એની સાથે પ્રેમથી વાત કરીને એને સમજણપૂર્વક આપણે એની સાથે વાતોચીતો કરી શકીએ. તો આ રીતે આપણા ક્રોધને ધીરે ધીરે પ્રોસેસ કરીને થોડીક દ્રઢ કરીને સમજણ રાખીને ક્રોધને જીતી શકાય. પછી એક પ્રશ્ન છે, ભગવાનનો જ્યારે બર્થડે હોય, જન્મદિવસ હોય ત્યારે ઉપવાસ કેમ કરવામાં આવે છે? શા માટે ઉપવાસ કરવામાં આવે?
ભગવાનની આરાધના કરવા માટે આપણું અંતઃકરણ શુદ્ધ જોઈએ. મોટા મોટા આપણા સંતો, હરિભક્તો અને મહારાજના વખતના અથવા તો ભગવાનના માતા પિતાએ જ્યારે ભગવાન પ્રાગટ્ય થવાના હતા ત્યારે એણે શું કર્યું? આરાધનાઓ કરી, ઉપવાસ વગેરે વ્રતો કરીને આરાધનાઓ કરી છે. આરાધનાઓ શા માટે કરવાની હોય? આપણા અંતઃકરણની શુદ્ધિ માટે. અંતઃકરણ બે રીતે શુદ્ધ થાય, એક તો ભક્તિ કરીને અને બીજી ઉપવાસ કરીને. તો ભક્તિ કરીને કેમ આપણે જન્મોત્સવ ન ઉજવીએ? તો ભક્તિ કરવાથી ઘણી વખત આપણા હૃદયમાં જો રાગ પડ્યો હોય તો એ રાગનું પોષણ કરે. એક્સ્ટ્રીમ ભક્તિ હોય તો એ ભગવાનમાં જોડી શકે, પણ જો થોડી થોડી ભક્તિ હોય તો એ રાગનું પોષણ કરે છે. એટલે મોટા સંતોએ અને ઋષિઓએ કે આપણું અંતઃકરણ પવિત્ર બને, એ દિવસે આપણું મન પવિત્ર રહે, એના માટે ઉપવાસની વ્યવસ્થા કરી કે ઉપવાસ કરો, આપણું મન નિર્મળ બને, આપણું અંતઃકરણ નિર્મળ બને અને ભગવાનની આપણે ઉપાસના કરી શકીએ અને ભગવાનના આપણા હૃદયમાં, અંતઃકરણમાં ભગવાનના પ્રવેશ કરવા માટે એ શુદ્ધિની જરૂર પડે. એટલા માટે ઉપવાસ કરીએ તો આપણું અંતઃકરણ પણ પવિત્ર થાય અને આપણે ભગવાનમાં જોડાઈ શકીએ. બીજું, તહેવારના દિવસમાં મંદિરમાં વિશેષ કાર્યક્રમ હોય તો ઘરની પૂજાપાઠ કરવામાં ડેકોરેશન બરાબર થતા ન હોય, થાળ વગેરે ધરાવતા ન હોય, તો એ સારું કે ખોટું? શું કહો છો? કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ટાઈમ ન રહે તો શું કરવું જોઈએ? ભગવાનને ધરાઈ દેવા. સરસ. એક તો આપણે પૂજા, જે આપણે પર્સનલ પૂજા છે એ તો આપણે કરવાની જ હોય, રાઈટ? એ તો સવારનું થઈ ગયું, રાઈટ? પછી બીજું તો શું રહ્યું? ઓકે, તો એક તો ડેકોરેશન છે તો આગલા દિવસે તમે મંદિરમાં કરી શકો, રાઈટ? ડેકોરેશન હોય, આપણે સમજી લો રામનવમીનો ઉત્સવ છે તો આપણે આગલા દિવસે આપણા મંદિરની અંદર ડેકોરેશન થઈ શકે, બધી તૈયારી થઈ જાય. સવારના સમયે આપણે ઘરના બધા પરિવાર ભેગા થઈ ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના કરીએ, ભગવાનને કીર્તન ભક્તિ કરીએ અને પછી બધા ભગવાનની આગળ થાળ ધરાવીએ. અને બપોરે આવવાના હોય તો બપોરે આવવાના હોય ગુરુકુળ, એ ટાઈમે ભગવાનની આગળ કંઈક મીઠાઈનો એક વાટકો અને જળ અથવા તો જે કંઈ આપણા ઘરની અંદર ફરસાણ હોય એને જળ ભગવાનની આગળ રાખી દેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મહારાજ ભૂખ લાગે ત્યારે તમે જમી લેજો. અને પછી આપણે અહીંયા મંદિરમાંથી ઘરે જઈએ તો ત્યારે પાછી આપણે ભગવાનને થાળ ધરાવી, ભગવાનને પોઢાડી અને આપણે જે કાંઈ નિયમ ચેષ્ટા કે આરતી કરતા હોય એ કરી લેવાની. આ બધું છે તો આપણે જેવું આપણે કરીએ, આપણી જે ભાવના હૃદયની એ પ્રમાણે થાય. હવે એમ કે ભાઈ આપણે મંદિરમાં જવાના છીએ તો પછી કાંઈ ન થાય, કરવું હોય તો બધું થાય. તો ઘણા હરિભક્તો એવા છે કે અન્નકૂટનો દિવસો હોય તો સવારમાં પોતાના ઘરે અન્નકૂટ બધું ધરાવી લે અને સાંજે આપણે અહીં મંદિરમાં આવે. કરવું હોય તો બધું થઈ શકે અને ન કરવું હોય તો એના માટે ઘણું બધા બહાના પણ જડી જાય. આ તો આપણે હૃદયની જે કંઈ આપણી ઈચ્છા હોય ભગવાન છે એ સ્વીકારે છે, તો આવું પણ આપણે કરી શકાય. બીજું, દાન, જપ, તપ એ ગુપ્ત રાખવા જોઈએ. તો કાઉન્ટિંગ કરવાની કેમ થાય છે અથવા કેમ કરીએ છીએ? કાઉન્ટિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? શું કહો છો? હાલો, આપણે જપ કરીએ છીએ, દાનનો તો આપણે સમજ્યા કે દાન તો એવું છે, દાનમાં જો આપણે કરીએ ને આપણું નામ ન આવે ત્યારે આપણા મનમાં શું થાય છે? જો આપણે એવું જ ધારતા હોય કે ભાઈ દાન છે આપી દઈએ, તો દાનની પાછળ હકીકત શું હોય છે કે આપણી કોઈ આપણે વ્યક્તિગત કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ, રાઈટ? કે હાલો આપણે ભગવાનને અર્પણ કરી દીધું, હવે એમાંથી આપણી કોઈ બીજી અપેક્ષા ન હોય કે ભાઈ મારું નામ બોલાય કે જાજા બધા જણા સાંભળે કે જોવે કે મેં કેટલું દાન કર્યું, રાઈટ? એવી અપેક્ષા ન હોય. એટલે કહું છું ને, આપણે જેવા ભાવથી ભગવાનને અર્પણ કરીએ છીએ એ પ્રમાણે ફળ મળે. હાલો, તમે એમ
દાન આપીને એવી સંકલ્પ કરો કે ભાઈ બધાય મને ઓળખે જાણે અને આ લોકમાં મારી કીર્તિ વધે, તો જે દાન કરેલું છે એનું ફળ એટલું જ મળે. જે રિયલ દાન કરેલું છે એનું જે ફળ મળવું જોઈએ એટલું ન મળે. એને આ કીર્તિ થાય તો એનું એટલું જ કીર્તિ જ મળે. પણ એવી અપેક્ષા રાખે હું આ ડોનેશન કરું છું તો એનાથી મને સ્વર્ગ મળે, એની આ લોકની અપેક્ષા ન હોય, તો એ દાન કરે છે એનું ફળ એને સ્વર્ગલોકમાં મળે, એને સુખ મળે. એવી અપેક્ષાથી દાન કરે કે હું આ દાન કરું છું એનાથી મારે ભગવાન મારી પર રાજી થાય, પછી એનું નામ બોલાય કે ન બોલાય એને કોઈ અપેક્ષા ન હોય, તો એનું ફળ છે એ ભગવાનની ભક્તિ મળે છે, એનો મોક્ષ થાય છે. હવે જપ તપની વાત છે. જપ તપમાં કાઉન્ટિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો આપણે બધા સાધકો છીએ, આપણે ભગવાનના માર્ગે હજી સાધનાઓ કરીએ છીએ. તો સાધનાઓ કરીએ છીએ ત્યાં સુધી આપણે કાઉન્ટિંગ કરીએ તો શું થાય, દિવસે દિવસે આપણે આગળ વધી શકીએ. સમજી લો આજે મેં 25 માળા ફેરવી, તો મને એમ કાલે એમ થાય કે ભાઈ મારે આજ ગમે એમ કરીને 26 માળા ફેરવવી છે, તો કાઉન્ટિંગ કરેલું હશે તો હું 26 માળા હું વધારે વિશેષ ભગવાનની ભક્તિ કરી શકું, રાઈટ? પણ એમ થાય કે હાલો મારે કાઉન્ટિંગ નથી કરવું, તો હું આજે 5 જ માળા ફેરવીશ, કાલ ટાઈમ નહીં મળે તો 6 જ ફેરવીશ, નહીં મળે તો 2 જ ફરશે. ઓલું કાઉન્ટિંગ હશે તો તમને એમ સાંજે એમ થાય નહીં આજ તો મારે એટલી માળા ફેરવવી જ પડશે, તો એટલું વિશેષ તમારે એ દિવસનું ભજન લખાઈ ગયું કે નહીં? અને ઓલું આળસમાં જાય. આપણે કારણ કે આજ સાધક છીએ. હા, કાઉન્ટિંગ ક્યારે નહીં કરવાનું કે અખંડ આપણે ભગવાનનું ભજન થતું હોય, સવારે ઉઠ્યા કે સાંજે સૂઈએ ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું આપણે કાંઈ ન કરતા હોય, અખંડ ભજન થતું હોય, તો એને કાઉન્ટિંગ કરવાની જરૂર નથી. પણ આપણે સાધક છીએ ત્યાં સુધી જો આપણે રાખીએ તો દિવસે દિવસે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. હવે એક પ્રશ્ન એવો છે કે એકાદશી એ ઉપવાસ કે નિર્જળા કે ફળ આહાર કરવાનો હોય છે, તો મંદિરમાં વિશેષ ફરાળ ભોજન કે ઘણી બધી આઈટમો કેમ બનાવવામાં આવે છે? હે? સાચી વાત. આમાં શું હોય કે આ તો પર્સનલ વિચારવાનું હોય કે ભાઈ મારે એકાદશી કેવી કરવી છે. આ એકાદશી એવી છે, ખરેખર તો એમ છે કે ભાઈ અનાજ છોડી અને એ ફરાળ જમતો થાય એના માટેની આ પ્રોસેસ છે. શું? એકાદશી એ ફરાળ શા માટે જાજી કરીએ છીએ? અનાજ ન જમે અને એ ફરાળ કરે એના માટેની આ પ્રોસેસ છે. પછી એ ધીરે ધીરે સત્સંગી થાય, એને થોડી સમજણ મળે કે ભાઈ એકાદશી કેમ કરવાની હોય, શા માટે કરવાની હોય, તો એ પર્સનલ લાઈફમાં એ એનો અનુભવ કરી અને એ પ્રમાણે રહે. હકીકત એકાદશી કેવી રીતે કરવાની હોય, તો કે જે પોતાને શરીરે સશક્ત હોય તો એને ઉપવાસ કરીને એકાદશી કરવી, અને ન હોય તો એ જ્યુસ કે લીંબુ શરબત પીને એને એકાદશી કરવાની. છતાંય ન કરી શકે તો ફરાળ ફ્રૂટ લઈને ન કરી શકે તો એવું કીધું કે સાંભો ખાલી બાફીને જમવાનું, મીઠું નહીં નાખવાનું, ખાલી બાફીને સાંભો એક ટાઈમ એ લઈ લેવાનું. છતાં એ ન રહી શકતા હોય તો વઘારીને એમાં મીઠું છે, જે કાંઈ મરચાં, જે કાંઈ મસાલો નાખવાનો એ પ્રમાણે રહીને ફરાળ કરવાનું. મુખ્ય ટાર્ગેટ એનો શું છે? ટાર્ગેટ શું છે? અનાજ નો જમવો જોઈએ. એકાદશી મુખ્ય ટાર્ગેટ શું? અનાજ નો જમવો જોઈએ. છતાંય ઘણી આ શરીર છે તો બધાયના એક સરખા ન હોય. નકર એમ કે ભાઈ અહીંયા આવે છે તો બધાને હાંબો બાફીને આપી દો, જેને રહેવું એ રહે, એવું ન ચાલે. કારણ કે બધાયના શરીરની તાસીર અલગ અલગની હોય. કોઈને સાંભો ન ફાવતો હોય, માથું મંડે દુખવા, તો આપણે બટેટાનું શાક મૂક્યું હોય, સાંભો ન ફાવતો હોય તો બટેટાનું શાક લે. ઘણી વખત આ બે વસ્તુને નડતી હોય શરીરને, તો એને શીરો ફાવતો હોય શીરો લે. આલા ઓપ્શન આપણે આપીએ છીએ. તો આ છે એક ભગવાનને મુખ્ય વસ્તુ શું છે? અનાજ ન જમે અને શરીરથી એ ફરાળ કરે અને ભગવાનની ભક્તિ કરે એના માટેનું ટાર્ગેટ.
એવું નથી કે સ્વાદ માટે બધું બનાવો અને પછી બધાએ જમે, એવું નથી. આપણું ટાર્ગેટ તો ત્યાં છે કે એ ફરાળ જમતો થાય. એકાદશી અનાજ, કારણ કે એકાદશી અનાજ જમે ને બહુ મોટું પાપ લાગે. તો આપણે એને અનાજ છોડાવીને ફરાળમાં જ્યારે લાવવા હોય તો એને પહેલાં શું કરવું પડે? એને વેરાયટી આપવી પડે. વેરાયટી આપ્યા પછી એને સત્સંગમાં આવે, એને સમજણ આવે કે ભાઈ એકાદશી કેવી રીતે કરવાની. તો એ રીતે ધીરે ધીરે એને પ્રોસેસ થાય, એના માટે આ કરવામાં આવે છે. હવે પોતાને આપણે વિચારવાનું કે ભાઈ આપણે એકાદશી કેવી રીતે કરવાની. બીજા જે કરતા હોય એ કરવા દો. હાલો આપણી પાસે 10 આઈટમ છે, તમારે એકાદશી ભગવાનને રાજી કરવા માટે કરે તો ખાલી હાંબો જમીન રહ્યો. બીજાની આપણે નહીં ચિંતા કરવાની કે આ બધાનું શું થાય, એનું જે થવું હોય એ થાય. આપણે શું કરવાનું? એમાં આપણે પોતાનો વિચાર કરી અને આપણે જે અનુકૂળતા હોય શરીરને, અને હકીકત તો એકાદશીએ શરીરને થોડુંક કષ્ટ આપવાનું હોય, દુઃખ આપવાનું. તો ઘણા શરીરને જમાડીને આપે અને કોઈ ભિખારીને આપે. પ્રોસેસ તો એક જ છે ને. અને જે બનાવનારા હોય તો એને ભાવ હોય કે મંદિરે આવે છે, ભગવાનના ભક્તો છે, તો એને જમાડીને રાજી થાય. તો એની ભક્તિ ભગવાન સુધી પહોંચે, એનો એક પ્રોસેસ છે. તો એની પણ ભાવના છે, એ પણ ભગવાન તરફ વળે, એના માટે પણ એક છે. હવે એક બીજું છે, દરેકના ઘરમાં મંદિર હોવું જ જોઈએ. પર્સનલ પૂજા લઈને બહાર જવાથી શુદ્ધતા કેમ જળવાય? પ્રશ્ન થોડોક અટપટો છે, ખબર નથી પડતી, પણ એમ કે બધાના ઘરમાં મંદિર હોવું જ જોઈએ. એ તો આપણે કમ્પલસરી, આપણે ભગવાનના ભક્ત હોય તો હોય જ, પણ ન રાખે તો આપણે એને કંઈ પરાયણે તો ન કરી શકીએ કે ભાઈ રાખવાનું જ. અને આપણી જે પર્સનલ પૂજા છે, તમારે કઈ પ્રશ્ન હતો? હા, એ તો છે જ, પણ એમ કે છે કે આપણે બધા બીજાના ઘરે જઈએ તો ત્યાં ઘણી વખત એ લોકો કાંઈ પાળતા ન હોય, એના ઘરે એટલી બધી શુદ્ધતા ન હોય, તો ત્યાં આપણે પૂજા કરવા બેસીએ તો આપણી પૂજા છે એ પવિત્રતા ન રહે. તો એના કરતાં ઘરે જ રાખી દઈએ અને પછી બીજે દિવસે, ત્રીજે દિવસે જ્યારે ઘરે આવે ત્યારે પૂજા કરીએ તો શું વાંધો? એવું કરાય કે ન કરાય? હે? હોટલમાં રોકાવાનું હોય તો ત્યાં કેમ પૂજા લઈ જાવી? તો હવે એક પ્રશ્ન તમને એ પૂછું છું કે જીવનની અંદર પૂજા વધારે મહત્વની છે કે શુદ્ધતા? પૂજા વધારે મહત્વની છે કે પવિત્રતા? શું કહો છો યોગેશભાઈ, શું કહે છે? પૂજા મહત્વનું છે કે પવિત્રતા? પૂજા તમારે અપવિત્ર લાગે ને તો તમારે ધોઈ નાખવાની. ઘરે આવો તો તમારે જે પૂજાના આસન હોય, રાઈટ, એ બધા ધોઈ નાખો. તો પણ છતાંય તમને એનાથી સંતોષ ન થતો હોય તો એના જે આ વસ્ત્રો હોય, આપણે પૂજાના ડ્રેસ ને એવું હોય, બધા ધોઈ નાખવાના. છતાં એક બીજો એક ઓપ્શન છે, અમે ગમે ત્યારે અમે ક્યારેક જઈએ કે ને, અમારે એવી ઘણી, અમે મોટલમાં ક્યારેક ઉતારવાનું થાય, ક્યારેક જંગલમાં ક્યાંક જતા હોય તો ત્યાંય અમારે પૂજા કરવાનું થાય, રાઈટ. તો અમે શું કરીએ, સાથે એક ચાદર રાખીએ, ધાબળી રાખીએ. તો પેલા ધાબળી પાથરી દઈએ અને એની ઉપર પૂજા કરી લઈએ, તો બે રીતે જળવાઈ જાય. તો એમ આપણે જ્યારે બહાર જવાના હોય ત્યારે આપણી સાથે એક ચાદર લઈ લેવાની, ધાબળી, ગરમ ધાબળી હોય ને એ લઈ લેવાની, પહેલાં એ પાથરી અને પછી આપણે એની ઉપર બેસીને પૂજા કરી લઈ. તો પૂજા પણ પવિત્ર થઈ જાય અને એમાં આપણું મન છે. હકીકત આપણે શું થાય, આવી વસ્તુમાં જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ને ત્યારે આપણું મન છે ને એ જાય, એ અડી ગયા એટલે પવિત્ર થયું, અડી ગયા પવિત્ર થયું, અપવિત્ર અપવિત્ર, આપણું મન થિંકિંગ ત્યાં જતું રહે. આપણે મન ક્યાં રાખવાનું હોય પૂજામાં? ભગવાનમાં રાખવાનું હોય. એની જગ્યાએ આપણે અશુદ્ધિમાં વયું જાય કે આપણું મન અહીંયા છે, આ બરાબર નથી, આ બરાબર નથી. ઘણી વખત વ્યક્તિ ઉપર હોતન વહી જાય કે ઓલો બરાબર પૂજા નથી કરતો, ઓલા અપવિત્ર કરે છે ને ઓલા બરાબર નથી ને ઓલા આડી ગયા, આવું બધું થતું હોય છે. પણ એના કરતાં આનો મિનિંગ શું છે એના ઉપર વિશેષ ધ્યાન રાખવું કે હાલો પૂજા કરીને કરવાનું છે શું? પૂજા શા માટે કરવાની હોય છે? કેવી રીતે પૂજા કરવાની હોય છે? પૂજા કર્યા પછી એનું ફળ શું મળવાનું છે? એ જો આપણા મનમાં ક્લિયર હોય ને
તો એટલી પૂજામાં આપણું મન વધારે રહી શકે, મન આપણું ભગવાનમાં વધારે રહી શકે છે. તો એટલા થોડા પ્રશ્નો હતા. તો એ સિવાય કોઈને પ્રશ્ન હોય તો જણાવો. લાઈવ પ્રશ્ન. કોઈને ક્વેશ્ચન હોય તો સામે સામે જ કહી શકાય છે. દશમ ને દિવસે કેમ નહીં? એમ એકાદશી જ કેમ કહું છું ને, એકાદશી મહારાજે કીધું કે એક તો શરીર અને ભગવાન આધ્યાત્મિક રીતે પણ ફાયદો થાય અને શારીરિક રીતે પણ ફાયદો થાય છે. શારીરિક રીતે શું કે આપણે 15 દિવસ સુધી 14 દિવસ સુધી સતત આપણે જમે રાખીએ છીએ, તો એ પેટની અંદર જમા થાય, એનાથી અનેક રોગો થાય છે. જો એક દિવસ આપણે એને ન આપીએ તો આપણું ભગવાને શરીર જ એવું બનાવ્યું છે કે એને જ બધાને જે અંદર પડેલી વસ્તુ જે રોગ થવાનો હોય તો એને એ બાળી અને એનું એન્જલ બનાવી નાખે, એમાંથી એ શક્તિ મેળવી લે છે. તો રોગ થતા, અનેક રોગો થતા પણ અટકી જાય છે. એ શારીરિક ફાયદો થાય છે. અને બીજું માનસિક આધ્યાત્મિક રીતે ભગવાનમાં જોડાવા માટે એકાદશી એટલે ખાલી ખોરાક ઉપર જ નથી, પાંચેય ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થાય. ખોરાક જમવા ઉપર શા માટે વિશેષ ભાર આપે છે કે ન જમવાથી આપણું મન છે ને, હકીકત તો આપણે શું કરવાનું, આપણે મનને ભગવાનમાં જોડવાનું હોય છે. મન એટલું બધું એક્ટિવ હોય છે કે એ જોડાય નહીં. એને સ્થિર કરવા માટે શું કરવું પડે તો કે ઉપવાસ કરવો પડે. ઉપવાસ કરો એટલે મન છે ને એ અસ્થિર બની જાય. આપણું શરીર એકદમ નીરસ બની જાય એટલે મન છે ને એ સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે આપણે જે ભક્તિ કરાવી હોય એ કરી શકીએ. પણ હવે આપણે થાય છે શું પ્રોસેસ, શરીર ઢીલું થઈ જાય ને એટલે મન છે એ કાં ઊંઘમાં જતું રહે, કાં આળસ થાય, ભક્તિ ન થાય ને કાંઈ કામે ન થાય એવું થઈ જાય છે. પણ આપણે એને અભ્યાસ નથી કરાવતા કે ભાઈ ઉપવાસના દિવસે આપણે ભગવાનને વધારે યાદ કરવાના હોય. મન જેવું નિર્મળ બને કે કંટ્રોલમાં આવે કે થોડું શિથિલ થાય તો એને ભગવાનમાં જોડવાનું હોય. પણ આપણે કાં ઊંઘમાં જતા રહીએ કે આળસમાં જતા રહીએ, ભગવાનને યાદ નથી કરતા. પણ નિર્મળ થયા પછી એને ભગવાનમાં જોડવાનું હોય છે. તો એ એનો ખરેખર એ ઉપવાસ સાચો છે. સ્વામી, એમાં ક્વેશ્ચન છે કે પેલા મહારાજે એકાદશી કીધી હતી ને, તે પછી હવે તો માણસો સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, વીકમાં 3 દિવસ 4 દિવસ રહેતા હોય છે. તો એનું સમજવું શું, કયો કરવો જોઈએ રાઈટમાં? હખણા રહેવાનું હખણા રહેવાનું બોલો. કારણ કે થાય શું છે એમાં, હા 5-5 દિવસ રહે એટલે પછી શરીરને તકલીફ જ થવાની છે ને. પણ એટલે કહું, શરીર ભગવાનને શાસ્ત્ર છે ને, મહારાજે કીધું બ્રહ્મરૂપનું વર્તન કોને કહેવાય? શાસ્ત્રમાં જે પ્રમાણે કીધું હોય ને એ પ્રમાણે કરવાનું. સોમ, મંગળ, બુધ, ગુરુ એ બધા છે એ ભગવાને કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે વાર રહેવાનું? એ આપણી રીતે રહીએ છીએ. તો આપણી રીતે રહે તો કે શાસ્ત્ર પ્રમાણે એનું ફળ ન મળે. તો ફળ ન મળે તો શું થાય કે આ શરીર, જો શરીર સારું હોય, સશક્ત હોય તો વાંધો ન આવે. પણ શરીર સશક્ત ન હોય ને એને જમવાનું ન આપીએ તો શું થાય? તો પુરાણી સ્વામી હતા, પ્રેમપ્રકાશ સ્વામી, તો એ કથામાં આવે છે. એક હરિભગત હતા તો 48 કલાકે એક વખત જમે. 48 કલાક એટલે 2 દિવસે એક વખત જમે. તો એક વખત એને ચક્કર આવવા માંડ્યા, પડી ગયા. સેવા કરતા હશે તો ચક્કર આવીને પડી ગયા. તરત સ્વામી આવી અને કીધું ભગત શું થાય? કે ચક્કર આવે. કે થોડુંક જમી લ્યો. જમી લ્યો. તરત લાઇટમાં આવી ગયા. સ્વામી કે કેમ ભગત, મજા આવી ગઈ ને? હા સ્વામી, પાવર આવી ગયો. સ્વામી કે ભગવાનની જે આજ્ઞા છે ને 24 કલાકમાં એક વખત જમવા. તમારે જો ઉપવાસ જ કરવો હોય ને તો એક ટાઈમ જમો, બધાએ રહેવાની જરૂર નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે એક કોળિયો ઓછો જમો તો એને સદા ઉપવાસી, એને ઉપવાસ જેવું ફળ મળી જાય. તમે એક ટાઈમ જમો ને તો એને ઉપવાસના જેવું ફળ મળી જાય. શા માટે?
આજ બપોરથી જમો, કાલ બપોર સુધી એને જમવા ન મળે તો શું થાય? ઉપવાસ જેવી ફિલિંગ આવે અને એનું ફળ એટલું બધું મળે. તો જાજુ કરવાની જરૂર નથી. શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે કરીએ તો શાસ્ત્ર પ્રમાણે ફળે જાજુ મળે. તમે બધા ઉપવાસ કરો, અઠવાડિયામાં 4-5 ઉપવાસ કરો, તો એ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી અને એનો ફળે ન મળે. ફળ કેટલું મળે? આપણું શરીર જો સશક્ત હોય તો સારું રહે, એટલું જ. જાજુ ફળ ન મળે. એટલે શાસ્ત્ર પ્રમાણે અથવા મોટા સંત પુરુષે જે પ્રથાઓ બાંધી હોય, જો આપણે હરિપ્રસાદ સ્વામી ને એ બધા મોટા સંતો હતા તો એકાદશીનો ઉપવાસ કરતા, નવમી જે સુદી નોમ હોય એનો ઉપવાસ કરતા, અમાસનો ઉપવાસ કરતા અને 2 એકાદશી હોય એટલે મહિનામાં 5 ઉપવાસ આવતો. જો આપણે સશક્ત હોય તો 5 ઉપવાસ કરી શકાય. તો એ શાસ્ત્ર પ્રમાણે કહેવાય. મોટા સંતોએ પ્રવર્તાવેલું કહેવાય. તો એ પ્રમાણે લે તો ફળ જ જાજુ મળે. પણ આપણી રીતે કરીએ તો એનું ફળ ઓછું મળે. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો, અને પછી યાદ આવે તો મેસેજ કરજો. આપણે પછી નેક્સ્ટ સેશનમાં જ્યારે હોય ત્યારે આપણી પાસે ક્વેશ્ચન હોય તો સામે લઈ શકીએ. સારું, હવે ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે મોટી સભા છે. અમે સેલિબ્રેશન કરવાના છે રામનવમી અને ઘનશ્યામ મહારાજના બર્થડેનું. સાથે